રાહુલભાઈ ને બધા મારા ઘરે જ્યારે આવ્યા ને વાત કરી, પણ આ તારીખના એક બે પ્રસંગોમાં મારે પણ જવાનું હતું. તમને એમ થયું છે કે આ મોડા હું કામ આવ્યા? કાંઈ કામ નહોતું, પણ મોડા આવી તો શું કહેવાય, એમ એન્ટ્રી પડે ને, એવું ધારીને નથી આવ્યો બાપ. ખબર છે બધા મિત્રોને, એને મેં વાતે કરી હતી કે પહોંચી ન શકાય તોય માફ કરજો, અને નામ ન નાખો તોય સમય મળશે તો હું 100% આવીશ. પણ નામ એ લોકોએ કે ના ભાવ જ હતો બધાને. એટલે અમારે રાવતભાઈના દીકરાના આજે એનું રિસેપ્શન હતું, કાલે એને પરણાવીને લાવ્યા, એટલે ઘરને આગળ જ પ્રસંગ હતો. અને ત્યાં પણ રિસેપ્શન ચાલુ કરીને તરત ત્યાંથી નીકળું એટલે સમય તો થોડોક લાગે, એટલે મોડો આવ્યો છું. એનું કારણ એટલું જ છે, માફ કરજો. પણ અહીંયા ગમે ત્યારે આવીએ, અહીંયા તો વિરતપણે મંચ ઉપર પૂજ્ય રામદાસ બાપુથી લઈ અને હમણાં જ જુગલબંધીમાં જમાવટું કરી, એક ગોરદાદા છે ને એક ચારણ છે. રામદાસ બાપુએ ગણપતિ વંદનાથી ચાલુ કરી, મયુરભાઈ અને સરસ લગ્ન ગીતો ગાયા બે ભાઈઓએ. મારે હું કરવું, ગોતું છું. અને એમાંય ભાઈ રાહુલ, એ પણ તમારા સમાજનું ગૌરવ છે. એને પણ એકવાર તાળીઓથી એમને પણ વધાવો. અને અહીંયા 11 વરઘોડિયા બેઠા છે. એ વરરાજાઓને અને દીકરીઓને પણ પ્રણામ કરું છું. પ્રણામ એ માટે કે એને 3.5 દિવસનું રાજ હોય છે અને વરરાજા કહેવામાં આવે છે. એટલે મારા માટે તમે લક્ષ્મી નારાયણ છો. આપના ચરણોમાં અહીંથી હું પ્રણામ કરું છું. અત્યાર સુધી ઘણા બધા સંતો પણ હાજર હતા, એ તમામ સંતોના ચરણોમાં પણ પ્રણામ. અને આ આખી ભગવી નાતને પણ હું અહીંથી પ્રણામ કરું છું. યુવરાજ સાહેબે પણ ભાવનગર મહારાજ સાહેબના સુપુત્ર અને આપણા ભાવિ મહારાજા યુવરાજ સાહેબ, એમણે પણ અહીંયા હાજરી આપેલી. કાળુભાઈએ 5 વાગ્યાના લગ્ન ગીત ચાલુ કરેલા. એ સોગટના શણગારને તાળીઓના ગગડાટથી વધાવો, કારણ કે મારા જૂનામાં જૂના મિત્ર છે. હું ભણતો ત્યારે એને સાંભળવા જતો, 88-89ની વાત કરું, ત્યારે હું ભાવનગર આલફેડમાં તો હું ભણતો. ત્યારે એના કાર્યક્રમો મેં ખૂબ સાંભળેલા. એના બિપિનભાઈના, ત્યારે શાંતિભાઈ વાટલિયા, એનોય પણ ત્યારે, હજી બધા એનો જમાનો જ છે એમ કંઈ નથી કહેતો, પણ ત્યારે જમાનો હતો, એટલા સમય પહેલાં. અને આગળ તો કોણ બેહવા દે, ત્યારે ભણતા હોય, નાના હોય, બીજા મહેમાન આવે તેમ કે ભાઈ છોકરાઓ પાછળ વયા જાઓ, ત્યારે મને બિલકુલ દુઃખ ન લાગતું. એ પણ મારા માટે ગુરુ મંત્ર હતો. ત્યારે જીવનમાં એવું થતું કે આગળ બેહવા ક્યારે મળે, અને એક શ્રોતા તરીકે આગળ બેહવાનો અધિકાર ત્યારે નહોતો. ત્યારે એ અધિકાર જ ખાલી માગતો હતો કે એવડા ક્યારે થાય કે આપણે આગળ બેસીને કાર્યક્રમ માણી શકીએ. એને બદલે ભગવાને એ મહાનુભાવોની હારે બેસવાનું સ્થાન મને આપ્યું. એ મારી કુળદેવીની, મારા ગુરુની અને ભગવાન દ્વારકાધીશની હું કૃપા સમજુ છું. એટલે સ્વર્ગના દેવતાઓ મને યાદ નથી રહ્યા, હું ન્યાલી જ આવ્યો. ન્યા કોણ કોણ દેવ છે એ ખબર નથી. શાસ્ત્રોમાં 36 પ્રકાર દેવતાઓને આપ્યા છે, પણ પૃથ્વીના દેવતાઓની મને ખબર છે. પૃથ્વીના જેને દેવ કહેવાય, આ ધરતીના જેને દેવ કહેવાય, પ્રથમ ભૂદેવ બ્રાહ્મણ. એટલે પ્રથમ કે સેકન્ડ કહું એમાં કઈ કોઈ આડું કરવાની જરૂર નથી, કોકનું નામ તો પહેલા લેવાનું જ. અત્યારે પત્રિકાઓના નામ લખીએ ને આપણે મહેમાનોમાં, તોય ઘણા ઠરડાઈ જાય છે. મારું ઓલા પછી લખ, પણ કોકનું તો માં આવવાનું જ છે ને યાર.
ના, એ બધાય પૂંજની હોય છે. ક્રમાંક તો વ્યવસ્થાનો ભાગ હોય છે. તમે અહીંયા આગળ બેઠા છો, અમુક વડીલો પાછળ બેઠા છે, એનો અર્થ એ નથી. એ વ્યવસ્થાના ભાગરૂપી એ ત્યાં બેઠા છે એટલે તમે અહીં બેઠા છો. હવે એ જ અહીં આવે ને બેસી જાય, તમારી જગ્યા ન હોય તમે ક્યાં બેહવાના? બહુ સરળ વાત. મારે આ લગ્ન પ્રસંગ છે, એમાં મને સાફો બંધાવીને તમે જે સન્માન કર્યું, મને કઈ થયું હોય? તૂટી ગયા તો રામદાસ બાપુએ ન બાંધ્યો સાફો. આ ભજનનો પ્રતાપ. આપણે જે ભજન ઘટે છે, આપણને કોક વધારે સારી રીતે બોલાવી નાખે એટલે આપણે તરત એમ થાય કે ના, એટલે આનંદ આવતો હોય છે. વખાણ કોને ને ગમે? ભગવાનની તમે પૂજા કરો છો, ભગવાનને ફૂલ ચડાવો છો, શું છે? વખાણ છે ભગવાનના. બધાને જીવ માત્ર ને ગમે. પણ પૃથ્વીના દેવ એક ગોર બાપાને, ભૂદેવોને બ્રહ્મ દેવતા એવો શબ્દ એની પાછળ લાગે. બીજો બારોટ દેવ, એની પાછળ એક શબ્દ લાગે કે બારોટ દેવ. ચારણનો તો સવાલ નથી. એને દેવ પણ કહી શકાય અને દેવી પુત્ર પણ કહી શકાય. અને કહેવા ગયો કે કોઈ વરણ બાકી ન હોય કે આ દેવોને સમાજ પગે ન લાગતો હોય. એ 18 વરણના તમે છો, તમારી કોઈ જ્ઞાતિ નથી. એવો કોઈ પાછો કોઈ સમાજ હોય તો એ રાવળ દેવ છે. અને એ રાવળ દેવોને હું અહીંથી પ્રણામ કરું છું. તમે કોઈ જ્ઞાતિ, આમે નામ લીધી, કોઈ જ્ઞાતિ નથી. એ સર્વસ્ત એક ઘટના છે ભારત વર્ષની. આ પૃથ્વીની શોભા છે. જેમ સ્વર્ગમાં કોઈ દેવ ન હોય તો એ સ્વર્ગ ન કહી શકાય, એમ ધરતીમાં આવા દેવ ન હોય. મારે તમારે કદાચ ભગવો ધારણ કરવો હોય તો દીક્ષા લેવી પડે, વિધિમાં જવું પડે. પણ આ મેં જેટલા નામ લખાવ્યા ને, તો તમે ઘોડિયામાં પડો ને ત્યારથી અમારા માટે સમાજના દેવ હોવ છો. તમે ઘોડિયામાં હિચકતા હો તો અમે રાવળ દેવ જ કહી શકીએ, ભૂદેવ જ કહી શકીએ. અને એ તમારું એંધાણ જે છે એમાં સાધુતા જ્યારે આવી જાય, એ સાધુતા એ માથેનું મુંગટ છે, એ માથેનો સાફો છે. એવા 11 લગ્ન આજે હું આવ્યો ત્યારે વિનાભાઈની વાડીએ ઘડીક ચા પીવા ખોટી થયા, અમે બેઠા હતા, ભજન સંભળાતા હતા ત્યાં ઠેઠ. એટલે આપ પણ કોણ બોલતું હતું હમણાં માઇકમાં? સાહેબ ગોયલ સાહેબ ક્યાં ગયા? રોહિતભાઈ સાહેબને પણ તાળીઓથી વધાવો. વાહ વાહ વાહ. એક સારા શિક્ષક છે પોતે, અને ચોગટનું તો ઘરેણું છે જ, ચોગટનો તો શણગાર છે જ પોતે. પણ હું આવ્યો ત્યારે પણ સાંભળતો હતો. બસ માણસનો પ્રથમ પરિચય એની વાણીથી થાય છે સાહેબ. પ્રથમ પરિચય હોય કોઈનો તો એ વાણીથી પરિચય છે. તમે કરોડપતિ હોવ, તમે અબજોપતિ હો, અથવા XYZ કાંઈ પણ હોવ, પણ તમારી વાણીમાં વિવેક ન હોય તો માણસ આખો હોનાથી ઢાકેલો હોય, અથવા રોલ્સ રોયલ નીકળતો હોય, પણ માણસો કે રૂપિયા રળી ગયો, પણ એની ઘેરે ન જવાય, એની વાણી કળડકણી છે. પણ જેનો વાણીથી પરિચય સાહેબ, અને અહીંયા જ કરદેજમાં જ નોકરી કરો છો, કન્યા શાળામાં પોતે ફરજ બજાવે છે, અને ભારતનું ઘડતર કરે છે. ભારતનું ઘડતર બે જ કરી શકે, એક આ દેશની માં, અને બીજો આ દેશનો શિક્ષક કયો કે ગુરુ કયો, બીજો સાધુ. ગુરુ આપણા એ આ દેશનું ઘડતર કરતા હોય. આવા એક સારા શિક્ષક મળ્યા હોય જે ગામને, એટલે વિનાભાઈ આવા શિક્ષકોને હાચવજો સાહેબ. હકીકત કહું, સારા શિક્ષક મળવું, જો શાસ્ત્રમાં હું હવે તમારે કઈ બીજી કઈ વાત નથી, હું દાંત કઢાવા આવ્યો છું. તમે કઈ આપણે કઈ આલી કહીને કઈ સુધરી જાય, કઈ ઈ ધંધો તો છે નહીં કાંઈ. પણ જે શાળામાં ભણતો જે સારા વિવેક લઈને મોટો થાય ને, એને પછી પાછું કહેવું નહીં પડે. અને આમાં જેને સમાજ પ્રત્યે લાગણી છે, કાર્યક્રમોમાં જેને ભાવ છે, એ જ આવી રીતે રાતના બેઠા હોય. નકર છે કોઈની પાસે ટેમ? હુંય ન જાય, આવજે ગાગડા કઢી પીવા કઈ. પણ એક સારા શિક્ષક મળવા
એ સમાજને તો ફાયદો છે જ, સમાજે તો જતન કરવું જ જોવે, સમાજે તો ગૌરવ લેવો જ જોવે, પણ શિક્ષક એ કોઈ જ્ઞાતિનો નથી હોતો, રાવળદેવ કોઈ જ્ઞાતિના નથી હોતા, ભૂદેવ કોઈ જ્ઞાતિના નથી હોતા, બારોટદેવ કોઈ જ્ઞાતિના નથી હોતા. આ ઠીક છે, વ્યવહાર પ્રમાણે કીધું હોય કે અમે ફલાણા સમાજના રાવળ છીએ, એ આપણા ભાગમાં આવ્યું હોય. મારા ભાગમાં આ પ્રોગ્રામ આજનો આવ્યો તો હું આ ગામનો થઈ ગયો. હે સાહેબ, જે ઘરે જન્મ મળે ને એ આપણે નથી, એ ઉતરવાનું ઠેકાણું મળ્યું છે, એને તમે કેવી રીતે બિરદાવો છો એના ઉપર આધાર છે. બાકી જે લક્ષલીને ઈશ્વરે મોકલ્યા ને ત્યાં વૈયા જવાના છે. હું આયરનો દીકરો હોત તો અત્યારે ગા ઉસારતો હોત, પણ આયરના દીકરા તરીકે મારે ગૌરવ એ લેવાનું કે કૃષ્ણ જે ગીતા બોલ્યા હતા ને એમાંની શબ્દો બાકી છે, પરમાત્માએ મને કીધું તું બોલ જા. આ વીડિયાવાળા ભાઈને વીડિયા ઉતારવા મોકલ્યા, તબલાવાળા ભાઈને તબલા વગાડવા, કઈ જ્ઞાતિના છે છોડો, આ જ્ઞાતિ એ તો મારી નાખ્યા છે. અમે એ નાચના નથી, તો તું જો કઈ નાચનો ઈ કે અમને ભાષા એમાં કે અમે ઈ નાચના ખરા, પણ ઈ અમારી નાચમાં બે ભાગ હોય. લે, ઈ ઓલા રાવળ કહેવાય ને અમે આ રાવળ કહેવાય, અમે ઓલા આયર કહેવાય ને ઓલા, ઈ ન્યાલી ઘરમાં ઠેઠ ગળી જાય, અમે ઈ પાંખીના નહીં. ન્યાલી તો હૈદ ઈ થાય પાછી, ઈ અમારા મોટા ભાઈનો પરિવાર, અમે નહીં. જ્યાં વાદ હશે એ છેવડે રહોડે આવીને ઉભો રહી જશે. માટે વાદ વિવાદ છોડીને હકારાત્મક રીતે જે જીવન જીવશે એને કોઈ દી વાળ વાકો નહીં થાય. સમાજમાં એકતા વધે, અખંડતા વધે, વિવેક વધે. એટલે સાહેબ આપની વાત ઉપરલી મારે હવે શરૂ કરવું છે, હવે નીકળ્યું જ છે એટલે કહું કે પ્રથમ પરિચય વાણીથી થાય છે, અને આપણા વરહની શરૂઆત એ રીતે જ થાય છે ને. આપણા તહેવારો જુઓ તમે, આપણું નવું વરહ કઈ તિથિથી ચાલુ થાય? નહીં, આપણો દિવાળી પર્વ જે આવે એ તો વરહ ચાલુ થાય. દિવાળી પર્વ ક્યાંથી ચાલુ થાય? પોળા બારીશથી. બરાબર ને કે ખોટી વાત છે? બારીશ એટલે આપણે ચાલુ કરી. પોળા બારસનું નામ એક છે વાક બારસ. વાકનો અર્થ વાક્ય, શબ્દ, શબ્દની બારસ. એ તે દિવસે માં સરસ્વતીની ઉપાસનાનો દિવસ છે. બારસને દિવસે માં સરસ્વતી પાસે પ્રાર્થના કરવાની કે હે માં, અમારા મોઢામાંથી જે શબ્દ નીકળે મીઠો નીકળે, અમે કોકને ગમે એવું બોલીએ, મીઠું બોલીએ. આ કોયલ હું બોલે આપણે ખબર નથી વિનાભાઈ, પણ છતાં બોલે છે મીઠું લાગે ને, કે હજી બોલે તો સારું. આપણે આ જો આ વરરાજા બેઠા છે, બરોબર, આપણે ગીતો જોવો તમે તો મોર જાજે ઉગમણે દેશ ને મોર જાજે આથમણે દેશ, વરતું જાજે વેવાય ને માંડવે. બરોબર, ઉગમણો આથમણું શું કામ કીધું? ઓતરાતું દખણાતું શું કામ ન કીધું? ખબર હતી બાયુને કે દખણાતું દીવ આવ્યું છે ને ઓતરાતું ગોવા આવ્યું છે, મોરલો ફૂલ થી આવ્યું છે, કળા કરશે. તમને લાગે પછી મોર બોલે એવો રહે? પછી ઢેલર નો રીસે થાય. હું સહજ વાત કરતા કરતા આનંદ કરાવું. અહીંયા કઈ મારી તૈયારી ન હોય હું આમ ન્યા જઈને જમાવી દેવું. રામ રામ કરો. અને બીજી વાત એવું હોય કે અહીંયા પ્રોગ્રામ સારો જ જાય. શું કામ? હવારમાં એવું જ નહીં થાય જાયમુની કવરમાં કાપ કરવો હોય, એટલે એ તો ટેન્શન જ નથી. રાવળદેવ તમે દાંત કાઢો ને આશીર્વાદ દો, એ જ અમારા કવર છે. કવર તો બહુ હોય, અંદર શું છે એના ઉપર આધાર છે. આ 11 વર બેઠા છે, હે એટલે વરરાજા અમે હું આમ નહીં પીણ્યા હોય એમ વાત જવાય કે અમે જે તલવારી લઈને રેખડ્યા છીએ 11 દી, ઓહો હું વાના ખાતા. અમે વાના ખાવા લઈ જતા ને, હવે તો કોણ ભોજ્યો ભાઈ, કોઈ બરો બાપે બોલાવતો. પેલા એક કહું સાહેબ, અહીં વડીલો બેઠા એટલે કહું, પેલા આપણી પાસે પૈસા નહોતા પણ સમાજમાં હરખ બહુ હતો. સમાજમાં કેવો હરખ સાહેબ કે ફલાણા ભાઈ રાવળદેવના દીકરાના લગ્ન છે, એની પાસે વીટી નહીં હોય, હાલો ને આપણે એને વીટી પહેરાવી આવીએ. કોઈ હાર પહેરાવે, કોઈ વીટી પહેરાવે. એટલું નહીં, એને વાના ખવડાવે. ગામમાં કોઈ પણ દીકરાના લગ્ન એને વાના ખવડાવે. વાના તો ખવડાવે, જમાડે. વાના એટલે એની ઘરે જમાડે ભાવથી, અને જમાડી અને એને હાથમાં નાળિયેર પહ ભરી
અને માથે દીકરીઓ એમ કે ભાઈ ખાડલો રાખ્યો હોય, ઓઢણું રાખ્યું હોય, એ જ્યારે શેડા દીકરીઓએ પકડ્યા હોય આમ, અને વરરાજો વચ્ચે તલવાર રાખીને હાથમાં નાળિયેર લઈને હાલ્યો જતો હોય, અને મારી માવડીયું ગીત ગાતી હોય, કોણે તારા નાળિયેરા શણગાર્યા ને, કોણે તારો પહ ભર્યો. એક વરરાજો ફેરા ફરતો હતો ને પોલીસ લઈ ગયા. અરે કે આને 1.5 મહિનાથી ગોત્યા, લગ્ન આવ્યા માટે હાથમાં આવ્યો. નાખે પણ ફેરા તો ફરવા ગયો. ન્યાય ગીત ગાતા હતા, પોલીસે તારા નાળિયેરા શણગાર્યા ને, પોલીસ સ્ટેશને જઈને તારો એ રેકોર્ડિંગમાં નહીં આવે. મૂળી વાત એટલે કેટલો હરખ હતો. અને હાથમાં હવા રૂપિયો કેવું, ત્યારે તો હવા રૂપિયો તો બહુ થઈ જાય છે. એ ઢોલ વગાડતા વગાડતા દીકરીઓ ગીત ગાતા ગાતા ઘરે મૂકવા. હજી ઘરે બેઠા હતા તો પાછું હાનનું બીજાની ઘરે હોય વાના, 15 દી એકલી ઝપટ જ કરવાની. અને હારે મારી જેવો એક બીજો પાછો મફચ્યો સડી ગયો હોય, એ વળી પીરસ આવે ને એમાં વૈશાખ મહિનાના લગ્ન હોય ને, ત્યાં તો કેરી આવી ગઈ હોય, તો વળી કેરીનો રસ આપે, તો વળી હારે હોય શું કે ભાઈ કેરી નહીં ખાઈ, એને રચ નહીં ફાવે, તારો બાપ ભડદા ખાતો આ ભાઈને રચ નહીં ફાવે. આ તો એના બાપની શરમે લાવવો પડે, બાકી આ અમારી વંડી ઠેકીને કેરીઓ સોરી ગયો તો ઈ છે. પણ વાત હરખ કેટલો સાહેબ. રામદાસ બાપુ, માણસના 3 જન્મ થાય છે. એક જન્મ માં આપે છે, બીજો જન્મ ગુરુ આપે છે, અને ત્રીજો જન્મ માંડવો આપે છે. લગ્ન પણ એક જન્મ છે. હું ગામ વેળ કવેળમાં ભાઈ ન માનતો હોય, પરણાવી ગયો એટલે પાઠ્યા સડી જાય મારો વાલે, નવું ડાક લઈ લે હે, જે કાંઈ આપણો તો એ નોખો થેલો, નવો જન્મ થઈ ગયો. ભાઈ બંધુ કે દેખાય તો ઘીરે કરવું મારે. હવે દેખા દેતો હોય છે નહીં, પણ આધ્યાત્મિક રીતે જોઈ લેજો. આ વાત કરું છું, જેસલ જાડેજાને માં જન્મ આપે, પણ જેસલ પીરને તો સદગુરુ જન્મ આપે છે. એમ પરિવારમાં આ લગ્ન છે, એક જન્મ છે. એક ભાઈ મને હમણાં પૂછ્યું, મને કે માય ભાઈ લગ્ન એટલે શું? મેં કીધું પતંગ. અમુક પતંગ જો તમે જેમ દોરી ખેંચો ને ઉપર ન જાય, ને અહીંયા ફર ને અહીંયા ફરફુદડી ફરતી હોય. હવે એવી પતંગને ચગાવી શું કરવું પડે? વાહ પૂસ બાંધી ગયો, પછી એવી ઉપડે આપણા, પછી જેવા ગલોટ અવડું પૂસ. જેને ઉડાડી છે બધા પતંગ ખબર છે. અત્યારની પ્રજાને પૂસની નહીં ખબર હોય, રેડીમેડ આવી ગયું ને બધું. ફેસબુકમાં તો વ્યવહાર મીડિયા કરવા, રૂબરૂ મળો, તમારું ડોહું 80 વર્ષનું ભટકાઈ જાય. ઘણા આપણે નથી હોન્ડા લઈને કાફાસ માર્યા કરતા, પછી ઘરના કઈ પરણાવી જાય ને તાવડી તેરવાના માગ છે, ઈ પૂછ. પણ ઉપર જાય ને એ પતંગ, પણ તોય લખણ ન ભૂલે. કંપની ફોલ્ડ હોય ને એ ઉપર જાય તો આમ ઢબે ખરી પાછી, પછી બહુ ઢબતી હોય તો શું કરી ખબર? એને લટકડિયા બાંધ દેતા, કાન્યું. બસ ઈ છોકરા, એક છોકરો આ બાજુથી બાપા બાપા એવી પતંગ હલવાય પછી થાય. પણ હવે સાંભળજો, દોર શું છે રામદાસ બાપુ? દોર છે એ માણસનો વ્યવહાર છે. જેના દોર ઉપર, જેના વ્યવહાર ઉપર એના સદગુરુની કૃપાનો કાચ પવાઈ જાય, પછી દુનિયાના કોઈના બાપની તાકાત નથી કે એની પતંગ કાપી શકે સાહેબ, એનો વ્યવહાર કાપી શકે. જ્યાં કૃપા થઈ જાય એ વ્યવહાર છે, દોર એ વ્યવહાર છે. પણ દોર પાકો થઈ જાય, વ્યવહાર પાકો થઈ જાય, ફિરકી પકડવા વાળાને હારા હારે રાખજો. ઢીલું દેવરાવી દે ને, અને ઘણા હારે રહેવા વાળા એવા હોય, હજી આપો ઢીલ, હજી ગયો ઢીલ, હજી ગયો. તમારે થોડું પાછું પડાય. અને દોરીને ફિરકી એને ગાંઠ નહીં બાંધી હોય, વ્યવહાર હોતા વૈયા જાઓ.
અથવા તો પાછું હકેલવું હોય છે તો હારે હારો હશે ને ઘૂસું પાડ્યા વગર હકેલી લે, બાકી ઘણા ઘૂસિયા ચડાવી દે છે અને હારો દોરવો હોય તો કાપીને કટકા કરીને નાખી દેવો પડે છે. ત્રીજી વાત, બધું રેડી છે પણ બહુ ઊંચું ન હોવું જવું. જેવડા છે એવા સમાજને પકડીને હાલજો, જેવડા છે એવડા ધરતી ઉપર હાલજો, ખોટા ઉડવા ન મળતા. હું કામ બહુ ઉપર પતંગ વહી જાય ને સાહેબ ઊંચી, એ નાની બહુ દેખાય. સમાજમાં એટલા ઊંચા ન વયા જતા સમાજ તમને નાના સમજવા મળે. ભલામાના ઈ વ્યવહાર છે, ઈ લગન છે. એટલે પેલા લગ્નમાં આ જમાવટ હતી. વરરાજા આ તમને હું દાંત કઢાવવા જ આવ્યો છું, જેટલા દાંત કાઢવા એટલા કાઢજો હાથ. અને માં ભગવતીને પ્રાર્થના કરું કે આજ આ વરઘોડિયા જેટલા ખુશ છે એટલા કાયમ એની ખુશીમાં વધારો થતો જાય છે. અને એટલો સમાજ આ જમ્યો છે અને આ 11 વરઘોડિયામાં એની ઉંમરમાં કાંઈ ફેરફાર હોય તો એ ભગવતી બધાયનો મહિનો લઈ લેજે, પણ 11ની જોડી તું અખંડ રાખજે. શું કામ? એણે એની રીતે જો લગ્ન કર્યા હોત તો એટલા માણસો એની જાનમાં ન આવ્યા હોત, એટલા સંતો એની જાનમાં ન, અરે અમી નો આવ્યા હોત ને. તમારી ઘરે તમે આવી રીતે લગ્ન એકલા કરજો, તમને લાગે ડાયરો કરી શકો? અને અમી હું હાવ મફચ્યા સહી હાવ પ્રાઇવેટ પ્રોગ્રામના તો થાય ને. હવે આ બધા કલાકારોનો ખાલી પેમેન્ટ ગણો તો તમારા 3 સમૂહ લગ્ન થઈ જાય. આ કરો આંકડો માંડો. પણ એક રાહુલ જેવા આવા વિજયભાઈ જેવા તમારા સમાજમાં થાય તો પ્રેમથી માણસો આવે. આ કેટલો ફાળો, આ ફંડ કેટલો હોય? તમે આ મારો ફાળો નહીં બીજું શું? અમારું યોગદાન જો અમે આપતા હોય આ માટે, નહીતર હું ન કરું બીજે પ્રોગ્રામ કરી આવું 2.5 લાખ રૂપિયા રોકડા આપી દઉં તોય મારા ઘરમાં 2.5 લાખ પીડ્યા રહે. અને તમને એમ થઈ જાય 2.5 લાખના દાતા મળી ગયા, પણ એ દાતાથી સારું ન લાગે. હાજરી આવી જાય, અમને એમ થઈ જાય કેટલા રાવળદેવના દર્શન થયા. એક ધારો રાવળદેવ કરું છું. હવે તમારે દેવ રહેવું હું થવી જવાબદારી તમારી છે હો સાહેબ. જાહેરમાં તમને પગે લાગીએ છીએ. હવે તમારા મોઢામાં વાસ આવવી કે વાણી આવવી હવે તમે જાણો, મારી માં ભગવતી મેલડી જાણે. સાહેબ આ નાની હું વાત નથી કરતો સાહેબ. જેની ઉપર દેવ લાગે શબ્દ એ દેવતાય પણ ઘરે જન્મી ગયા એટલે દેવ નથી થયા, ફરજ બજાવી દેવી, આનું નામ દેવતાય તત્વ છે. શું ઘટે મને એ કયો? તમારે આપણે તો પૂરેપૂરા રાવળદેવ બની જાવ, ઘટે શું એ મને કયો? મહેરબાની કરી વ્યસનમાંથી મુક્ત રહેજો. ઓછું નથી પીવાતું નહીં, અમે નહીં સમાજમાં ફરતા હોય. યુવાનોને પગે લાગીને કહું વ્યસનથી આગા વયા જજો. અને હવે યુગ આવ્યો છે ટનાટન, તમે જે છો એ પાત્ર ભજવી દેજો. પછી જોઈ લેજો જોગમાયા કોઈ દી તમારી પાછળ એમ કહેવાય એક પણ પીડા આવવા દે ને તો માયો અયર ગાવાનું બંધ કરી દે. ભલામણ એકવાર પાત્રતા ભજવજો સાહેબ. અમને આવવાનું મન થાય એવું કરજો, અમને પગે લાગવાનું મન થાય, અમે તમારા પગમાં આળોટીએ છીએ. ગામના સરપંચ ઉભેલા ને એક જણો પીન આટા મારતો હતો ગામને જાપે. સરપંચ ઓળખી ગયા, ફલાણાભાઈ દીકરો છો ને? તક હા. તક મહેરબાની કરીને કોઈ દી જાપે નો આવતો. હે મહેરબાની કરીને જાપે નો આવતો. કેમ? તારા બાપ દાદાને આ ઝાડવા જોયેલા છે, એ ઝાડવા પોઠા ન પડે કે આ ફલાણાભાઈ નો દીકરો આ છે. ગામના પદના ઝાડવા હુકાવા મળશે, એને ટાઠક થવી જોઈએ. અને મેં લગ્નમાં તો ફૂલે કાંદી ખબર જ ન પડતી કોણ ઢોલી છે ને કોણ બોલો છે. વગાડ રહેવા દે ને ભાઈ. હવે સવાલ નથી સાહેબ. એટલે હું આ વરરાજાઓને કહેતો હતો કે એ વાત ઈ કરું, તમારે હાટું જ પ્રોગ્રામ છે આ. અને તમે પરણીને જે અહીંયા બેઠા છો એ અમારા માટે બીજા ભાગની બીજી વાત શું સાહેબ? હે સવાલ નથી. હા, કારણ કે પરણેતર પછી મળવું એ લક્ષ્મી નારાયણનું પૂરેપૂરું સ્વરૂપ છે. એ કોડી કડે રમી લે મીંઢોળ છૂટી જાય પછી હતા એ, બાકી અત્યાર સુધી વરરાજા.
અને એમાં 11 લક્ષ્મીનારાયણ. એ અમારા માટે હું જરાય કાંઈ વખાણ નથી કરતો, સત્ય બોલું છું. વરકન્યાને દાન. હમણાં મારી સાથે આપણા પહેલાં અહીંયા એસપી સાહેબ હતા, માલ સાહેબ, અત્યારે તો આઈજી છે. અમે બે મહુવાથી સાથે જ આવ્યા, મહુવા પધાર્યા હતા. તે વાત કરતા હતા કે આપણને કલ્પના ન હોય અને એવું સ્થાન જ્યારે ઈશ્વર આપી દે ત્યારે માની લેવાનું સાક્ષાત લક્ષ્મીનારાયણના દર્શન થયા છે, બીજું કાંઈ નથી સાહેબ. એટલે આમાં આવી રીતનું હોય. પણ હું વાત કરું વરરાજા, અમે જે પૈણ્યા બળદગાડામાં જાનું, હું તો આ છોકરા હોય આ ભાડું તો રાજી થાવ કે હું ક્યાં ટાઈમે રેન્જમાં હાક્યા. મારા સમજાય કેવા ટાબરિયા બેઠા છોકરા, ભાગશાળી છો. અમે પડતા સોલાણા હોય ઘેરે કહેવાય નહીં ડો. એ જ્યાં સુધી સારું ન થાય ત્યાં સુધી બાપા એ ત્રાહું ત્રાહું હાલવાનું, નકર બાપા મારે ક્યાં પડ્યું થું કરીને એ બે નાખે, હેઠું બે હટું નથી. અને અત્યારના તો છોકરા એવા ભાગશાળી, છોકરું ક્યાંક પીડ્યું હોય તો આખું ઘર મારું ચીકું ભલી ગયું. આ તારું પકેલું 18 વર્ષનું થાય તો એટલું ઊભું થતા નહીં શીખ્યા, તો ઠેબે કાઢતા. એટલે બળદગાડામાં જાતા જાનમાં નાના નાના લાગી એટલે બેહવાની ગાડીના ઠાઠિયા પકડી ગાડીના ઠાઠિયા બેઠે ને એમાં જે ઉલ્લેખ જે ગાડા તો પછી રસ્તા એવા હતા અને એવા ગાડા દોડે, અંદર હરીફાયું થાય. અને તેથી બળદને ખબર પડે કે જાનને ગાડે બેઠા છે, જાનને ગાડે જૂત્યા છે. એ એવો રોદો આવે ને તો ઠાઠિયા હોતા ડફ દીને બહાર નીકળી જાય. એવી રીતે જે જાનમાં પોગતા ઉતારા દીધા હોય, ખુરશ્યું નહીં વરરાજા. એ વરરાજા ઊંધા ડબ્બા નાખીને માથે રજાયું નાખી દેવાની, એ અમારી ખુરશ્યું. આગળ 2 ઊંધા ડબ્બા, એની માથે હિંડોળાની ખાટ, એની માથે ભરત મૂકી દે. એ શો ટેબલ થઈ ગયું. વરરાજાની તલવાર ખીલીએ મૂકી દીધી હોય. એટલા દી વરરાજા વાના ખાઈને આવ્યો હોય. પાછા આખા ઘરે કીધું તારે જો આમ ટાઈટ બેહવાનું, ઢીલો પડે તો અણવર કોણી મારે તો બોલો આમ થઈ જાય. અણવરે હજળિયા હો ત્યારે ટાઈટ જ બેહવાનું. આમ આખા ઘરે કીધું હોય જો તારે મોઢે ભાર હોય તારે ની કઈ બોલવાનું, જે છે અણવર કરશે તારે ની કઈ બોલવાનું. વળે આમ જ બેઠો હોય. બાજુ વાળો પૂછે ચા પીવી, બીજો પૂછે પાન ખાવું, અને વળી તેથી પાન ખાય એક કિમામ વાળું ને એક 135. કોઈ દી નો ખાધું હોય તે 2 ગલોફ એક ચડાવે. અને એમાં પગે કાકરી આવે ને અહીંયા ઓલી હેડકી આવે. પગમાં કપાસી હોય, પાછી કપાસી કાકરી ચડે અને અહીંયા હેડકી આવે ને પાછી બાયું ગીત ગાય, સટકે સાલે રે વીરન સટકે ન થતી હેડકે ચડ્યો. તેથી ઉતારા દીધા હોય ને ઉતારેલી પછી પાછો એના હામૈયા થાય ને ઢોલ વગાડતા વગાડતા માંડવે લઈ જવાનું. ઢોલી તે ડેલી આવીને બેસી ગયા હોય, એને વળી ગરધણીએ કહી દીધું હોય કે વરરાજા નીકળે એટલે ઢોલ વગાડતા વગાડતા માંડવે પોગાડવાના. એટલે ઢોલી તે ત્યાં ડેલીએ બેઠા હોય, આવતા જતા નીકળે ને બીડીયું પીતા હોય. ઢોલમાં પગ રહી ગયો આમ. તેથી ટોયલેટ બાથરૂમ ની ઘરે ક્યાંય 15-20 નવા ડબલા ભાવનગર માંથી લઈ આવ્યા હોય, એ વળી ઉતારે મૂક્યા હોય. એમાં ઓલો વરરાજો વાના ખાઈને આવ્યો હોય, પાછો એને મોઢે ભાર હોય, એને તો બોલાય નહીં. એ પાછો અણવર ને કોણી મારે, અણવર કે ચૂંચે. તેથી આખી પાર્ટી સુધરેલું બોલતું હોય. સુધરેલું બોલે એટલે ચકલીનો ચ બોલે એને સુધરેલું કહેવાય. ચૂંચે ચોપારી ખાવી છે, ચોચ્યો પીવો, ચોચ્યો સિગરેટ સિગરેટ. અણવર ને કોણી મારે એટલે અણવર કે ચૂંચે એટલે ઓલો ઈશારો કરે ડબલું ડબલું. એ અણવર ખડીંગ 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 કરતો ડબલું લે. એન્ટ્રી તો જુઓ વરરાજાની સાહેબ. એક હાથમાં ડબલું અણવરના હાથમાં ને એક હાથમાં ટીકી વાળો રૂમાલ હોય અને વાહે તલવાર હોતો વરરાજો ખડીંગ 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 હાલ્યો જતો હોય. જ્યાં ડેલીએ પોગે ત્યાં ઓલો ઢોલી મોર થાય ડબુક ડબુક ડબુક. પેલા માંડવે નથી જાતો. આ શું અમે લગ્ન કર્યા, આનંદ હતો સાહેબ. પણ વ્યવસ્થા ફેર્યા કરે, સંસ્કારમાં ફેરફાર ન થવો જોવે. કપડા ફેર્યા કરે, તમારા જીવનમાં ફેરફાર ન થવો જોવે.
સમય અને કાળ ફર્યા કરે, જ્ઞાતિમાં ફેરફાર ન થવો જોઈએ, મૂળ પરંપરામાં ફેરફાર ન થવો જોઈએ. એટલે મીઠું બોલો. વાણી ઉપર આધાર છે માનવીનો. પેલો પરિચય એનો વાણીથી થાય. અહીંથી તમે સુરત કે મુંબઈ જતા હો અને બસમાં બેઠા હો, બાજુની સીટમાં કોઈ સારો માણસ બેઠો હોય અને ખાલી અહીંથી તમે વટામણ ચોકડી ન પોગો ને બાપ, તો એમ થઈ જાય ભાઈ ભાઈઓ ઉતરીએ તા હામાં એડ્રેસ લખાવી દઈ અને સંબંધી થઈ જાય આપણો. બહુ મજા આવી તમારે હારે. અને અમુકને હારે એવું થાય તારાપુર પગે તો આપણે એમ થાય બસ ઊભી ફાટી જ આવી જોવે, આની ભેગું સુરત ભોગવું કેમ. અરે પેલા તો અમે બસમાં જ જતા ને બધા. હવે આખી રાતના ઉજાગરા હોય પ્રોગ્રામના, આપણે બેઠા હોય ને હવે ઝોલું આવતા મને એક જણે કોણી જે મારી હતી હજી મને યાદ છે. તેથી આ વોટ્સઅપ ને એવું કઈ નહીં ઓળખતું કોણ ભોજ્યો ભાઈ આપણે એક કોણી મારી હો મારથી ઝોકું કોણ એ હજી મને વિનુભાઈ શાળો આવે ત્યારે પાંહળી દુખે, હજી દુખે. નાખ નાખ પૈસા. વાહ વાહ શાબાશ. હજી મેં ગાયું નથી, નહીં તો મારી ઉપર કેટલાય ઉડે, તો હું એવું ન કરું. જો હજી મેં કઈ પ્રોગ્રામ ચાલુ નથી કર્યો, હજી વાણી સુધી જ પહોંચ્યો છું. વાત એ છે કે પ્રથમ પરિચય વાણીનો થાય. થોડા બારસને દિવસે માં સરસ્વતીને પ્રાર્થના કરવાની કે અમારી વાણી મીઠી થાય. આપણા લગ્ન ગીતમાં પણ વરરાજાને મોર કીધો છે, મોરનું બિરુદ આપ્યું. વરને સાહેબ બિરુદ મોરનું આપ્યું. મોરલિયો બેઠો ગઢને કાંગરે, કન્યાને કોયલ કીધી. આમ હાલે યાર. જો વરરાજો મોર હોય, મોરનું બિરુદ હોય તો કન્યા ઠેલ હોવી જોઈએ, અને કન્યાને જો કોયલ કહી તો વરરાજો કુડો હોવો જોઈએ. પણ કન્યાને કોયલ, વરરાજાને બિરુદ આપ્યું બરાબર છે. જેના લગ્ન થાય જેટલી મોરની અંદર એમ કહેવાય કે રંગ હોય એટલા જ રંગ તેથી વરરાજા નહીં આખા પરિવારને હોય. અને કન્યાને કોયલ એટલી કીધી, એ માટે કીધી બોલે દેખાય નહીં પણ બોલે મીઠું બહુ લાગે. દેખાય નહીં હો, ખાલી અવાજ સંભળાય. એમ ઓરડામાં દીકરી બોલે તો સસરાને થવું જોઈએ કે વાહ વાહ હજી બોલે તો સારું, હજી બોલે તો સારું. આ માટે કન્યાને કોયલનું બિરુદ દેવામાં આવ્યું છે. અને અમુકને તો હાહરાને કહેવું પડે હવે વહુ સાલામના રહેજો, તમારે એવું હોય તો નોખા થઈ જાવ પણ અમને હક લેવા ગયો. હારોય પાવડું પી ગયો હોય. પોળા બારસ ને દિવસે વાત સાંભળજો સાહેબ. હજી આ બારસ જ સૌ હજી બારસ ને દિવસે માં સરસ્વતીની પ્રાર્થના કરવાની કે હે ભગવતી અમારી વાણી પવિત્ર કરો. અને જેની વાણી પવિત્ર થઈ જાય, જેની વાણી મીઠી થઈ જાય સાહેબ, ગેરંટી સાથે કહું ધનતેરસ આવ્યા વગર ન રહે, એની ઘરે ધન આવ્યા વગર ન રહે, એની ઘરે લક્ષ્મી આવ્યા વગર ન રહે. એટલે તરત આવે ધનતેરસ. અને ધન આવે એટલે ભેગો કકળાટ તો આવે. આપણી પાસે કાંઈ ન હોય ઘરમાં, કાંઈ હાનનું લાવીને હાંજે ખાતા હોય તો કોઈ દી કોઈ ભાઈ નોખા થવાના? નોખું થઈને જાવું ક્યાં? હે ને એમથી નોખું થવું. એટલે તરત કાળી ચૌદશ આવે. અને કાળી ચૌદશ ને દિવસે મહાકાલીને, મહાકાલ ભૈરવને એને પ્રાર્થના કરીને કહેવાનું કે હે માં, હે ભગવતી, હે અખિલ બ્રહ્માંડના અધિપતિ, અમારા ઘરમાં કકળાટ કાઢ નાખ. એટલે આપણે અળશ કાઢવા જાય, કકળાટ કાઢવા જાય. આપણી માવું માટલા લઈ લઈને રાતે નીકળે, ગઈ અળશ, અને વળતા આવે ત્યારે તાહળી કે થાળી વગાડતા આવે. ગઈ અળશ ને આવી લક્ષ્મી. અને જેના ઘરમાંથી એક જગ્યાએ તો બેન અળશ કાઢવા નીકળે ને તો અવડો ગોળો લીધો, નાનું માટલું નહીં, ઠુબડું લઈ લે ફોડવા જેવું. પણ એક બેન તો અવડી માયણી હો મોટી, દેરાણી જેઠાણીએ ટેકા રાખેલા, સામૂહિક કકળાટ કાઢન યોજના. સમૂહ યોજના. દેરાણી જેઠાણીએ ટેકા રાખેલા. કોકે પૂછ્યું કે એ બાયું ક્યાં જાઓ? તો કે કકળાટ કાઢવા. અંદર ડોકાણા હતા, હા હું હતા. જેના ઘરમાં વાણી પવિત્ર થઈ જાય, જેના ઘરમાં પવિત્ર લક્ષ્મી આવી જાય,
અને જેના ઘરમાંથી કકળાટ ને ઈર્ષા વહી જાય, કકળાટ થાય છે એમાંથી, ઈર્ષામાંથી. ઘરે ઘરમાં ઈર્ષાઓ જ્યારે લાગી જાય ત્યારે કકળાટ પેદા કરતું હોય છે. પણ એ ઘરમાંથી ઈર્ષા વહી જાય, કકળાટ વહી ગયો. કાળી ચૌદસ ને દિવસે, કાળી ચૌદસ ને દિવસે માં ભગવતી પાસે એટલું જ માગવાનું કે હે માં, અડધો રોટલો હશે તો મેં અડધો અડધો ખાઈને હોઈ જાઉં, પણ હે માં, અમને લાગણીને પ્રેમ આપજે. અમે અમારા ભાઈઓ વગર ન જીવી શકીએ, અમે અમારા પરિવાર વગર ન જીવી શકીએ, અને અમારા મગજમાંથી, અમારા જીભમાંથી કોઈ દી તોચડાઈ ન નીકળે. અને આવો જે પરિવાર થઈ જાય, અને સ્નેહનું ઘી પુરાઈ જાય, અને ભાવનું કોળિયું બની જાય, અને વિવેકની વાટ મુકાઈ જાય, અને એ જે દીવા પેટાવે ને એ જ દિવાળી ભોગવી શકે, એને દિવાળીના દીવા કહેવામાં આવે. અને એ પછી જે વરસ ચાલુ થાય એને આપણે નવું વરસ કહીએ છીએ. એ આડે દિવસે પણ બની શકે. એટલે આજનો જે આનંદ જે છે એ રાવળદેવના સમૂહ લગ્નમાં હું અહીંયા જે આવવાનો જે મને મોકો મળ્યો, મને ભાઈ ભરતભાઈ રાવળનો પણ ફોન હતો, એની કંઈક તબિયત ખરાબ છે, એ એમનો દીકરોની આવ્યા છે, મળ્યા એ એમનો પણ શુભ સંદેશ કે તમે અમારા સમાજમાં આવી રહ્યા છો, તો સમાજના એક આગેવાન તરીકે હું આપનું હાર્દિક સ્વાગત. જેનો એ તો અવારનવાર મને મળે છે. એટલે આ બધામાં જે વાત અને વિવેક જે છે એ વિવેકનું કારણ ઈશ્વરની કૃપા. હંપ રાખજો, ટૂંકા સહી, જાજી સંખ્યા નથી, પણ તમારી અંદર અમને જોગીપણું દેખાઈ જાય ને તો 18 વરણ તમારા પગમાં પડીને તમે જે કાર્ય કરતા હશો ને એમાં સમયને ધન દેવાની પણ સમાજની તૈયારી છે સાહેબ. તમે કલ્પના તો કરો, યુવરાજ સાહેબ હાજર રહે, ક્યાંથી ઇન્દ્ર ભારતી બાપુ જુનાગઢથી, મહેન્દ્રગીરી બાપુ, ઠાકર દ્વારાના સંતો કેટલા દિવસે પણ 5 વાગ્યાથી હાજરી આપીને સમાજના આગેવાનો વયા ગયા છે. એ બધાય જ્યારે ભાવથી પોતાનો કિંમતી સમય આપતા હોય, આપણે શું કરવાનું છે ખબર? કેવલ મીઠું બોલવાનું છે. જે યુવાનો જે કાર્ય કરી રહ્યા છે ને એની પીઠ થાબડવાની છે. ધન્યવાદ મિત્રો, તમે જે સમાજ માટે કરી રહ્યા છો તમને અમે ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ. અમુક તો કાંઈ નથી કર્યું, શું કહ્યું, અડધા ખાઈ જવાના. તું તો આવ, તું કાંઈ નહીં તો આ રોહડે ખાઈ તો જા. ખોટી ઓરી ન ભાંગતા, એમાં બહુ પાપ લાગે છે. જે જાણ્યો નથી અને એના માટે જે નિર્ણય આપો એ મહાપાપ છે. એનો ટૂંકો દાખલો દઉં, કારણ કે અમુક તો ઉપરથી આવ ખીજાવા જ આવ્યા. એક બીજો દાખલો દઉં જો ને, બાટી એક ગામે એક ભાભો હતો. ગામો ગામ ભાભા તો હોય પણ આવો ભાભો નહીં. અને ભાભો હોય એટલે ડોશી હોય જ તે પાછું. એમ તમારે નહીં કહેવાનું કે આમ ડોશી વગેરે ભાભો જ ન છો હોય. હમણાં મારો અમદાવાદ, ગઈકાલે જ અમદાવાદ પ્રોગ્રામ હતો, એટલે બહુ સારા ડૉક્ટર સ્ક્રીનના અને એનાથી આગળ કંઈક મોટી ડિગ્રી હતી એ પ્રોગ્રામમાં હતા. વર્ષોથી આપણે સાંભળતા હોય. પ્રોગ્રામ પૂરો કર્યો એટલે કીધું કે આતા છે જ વાળ ઝાખા થઈ ગયા, અને આપ મને 2 મહિના વચ્ચે કંઈક સિઝન ઓફ હોય ને તો 2 મહિના તમે મને આપો, એટલે હતા એવા ને એવા વાળ કરી દઉં. હવે મને કે ટાઇલ થોડીક દેખાય છે. ત્યારે મેં એને ટૂંકો જવાબ આપ્યો કે ડૉક્ટર, એ ટાઇલ હાટું તો 53 વર્ષ કાઢ્યા પછી મળી છે. એ ટાઇલ એ હમણાં નથી મળી. ધોળા વાળ મારે 60 વર્ષે મળ્યા છે. મારે તો એ થોડાક છે હજી કાળા, પણ મેં મારી જિંદગીમાં કલર નથી કર્યો છે. એટલે કાંઈ એડવર્ટાઈઝ નથી કરતો, પણ એ ટાઇલ તો એ 53 કાઢ્યા ત્યારે મળી છે. ડૉક્ટર, એને હું કેમ પાછી કાઢી મૂકું ભલામણ? એટલે જે છે એને સહજતાથી સ્વીકારી લેવું, આનું નામ માનવ જીવન છે સાહેબ. ખોટી એન્ટ્રી શું પાડવાની? જે છીએ છીએ. ઘણા નથી કહેતા તમે અમને ઓળખતા નથી. ઓળખતા નથી એટલે તને બેહવા દીધો, ઓળખી જાય પછી તને લાગે એમ બેહવા દઈએ. ઓલો છોકરીનો સંબંધ કરવા ગયા એટલે દીકરાવાળા ત્યાં મળીને આવ્યા, સંબંધ કરીને વહી આવ્યા. એટલે વડીલે પૂછ્યું કે આપણે જે છોકરાનો સંબંધ કર્યો દીકરાનો, એ લોકો કેવા છે? કે આપણી જેવા જ. હે કે આપણી જેવા? ત્યારે વડીલ કીધું તોય દીકરી દીધી. હા,
આમાં બધો જવાબ આવી ગયો છે. પેલા જો બાળપણના વ્યવહાર થતા હતા અને 20-22 વર્ષના થાય ત્યારે લગ્ન થાય. હું કામ બે પરિવારના જોવાઈ જાય. અત્યારે તો લગ્ન ને સંબંધ બધું સાથે, નહીં તો રોળ ખાઈ જાય તો તૂટે ડોહવામાં. કારણ કે કોકના મકાન દેખાડ્યા આપણે. ભાઈ ભાડે રહેતો હોય, આ ભાઈના 2 માળનું મકાન, નીચે ભાઈ રહે છે, ઉપલો માળ ખાલી છે. આમ તો ખાલી જ હોય ઉપલો માળ. નહીં, પરિવાર દાંપત્ય જીવન એટલે ભાઈ વરરાજાઓ એકબીજાના સ્વભાવને અનુકૂળ થઈ અને જિંદગી કાઢી નાખવી. આ નામ દાંપત્ય જીવન. બેયના સ્વભાવને અનુકૂળ થઈ જવું. દીકરીના પરિવારને ખૂબ આદર આપવો, કારણ કે એને દીકરી નથી આપતા, એનો કાળજાનો કટકો કાઢીને તમને આપે છે. એને ખૂબ આદર આપો. હવે તો શહેરમાં તો બહુ આદર દેવા મળ્યા. હા હું નહીં મમ્મી કે, હા દીકરીની માં આવે તો કે મમ્મી તમે, મમ્મી નો થાય તારી માં. હા માં કરતા વધારે દરજ્જો આપો 100%, પણ મમ્મી નો કહેવાય. મમ્મી એને કહેતા ઘીરે આવી બેન થાય ડોહી. થોડું કાંઈક તો અંતર રાખો યાર. હા મોમ તમે આવી ગયા, મોમ નો દીકરો થામાં બોમ્બ ફોડી છે ડોહી. ખરેખર કહું, બે પરિવાર એવી રીતે. એટલે જ આપણે ગીતમાં ગવાય, માંડવ સોના કેરા થંભ, રૂપા કેરી વળ્યું. એ હોનાના થંભ કોણ? સાહેબ રિલાયન્સની તાકાત નથી હોનાના થાંભલાથી માંડવા કરી શકે લગ્ન, પણ શબ્દ વાપરે માંડવ હોના કેરા થંભ. માસ્તર સાહેબ હોનાના થંભ એટલે હોના જેવા બે વેવાયો. જે છે એવા ગરીબ છે, નાના છે, પણ હોટ ટચ છે. એ ભેળચેળ કરીને બનાવટ કરીને વેવાય નથી થયા. હોનાના થંભ અને રૂપાની વળ્યું. રૂપા જે વળ્યું એટલે વળ્યું જેવા વરઘોડિયા વાળા વળે. ધીરે ધીરે હાલ જેવો ભાઈ તમારો વાલીલા ધીરે ધીરે હાલે. કેવો પાઠિયા સડી જાય. એ તો વરરાજા હવે અમારે તો આખી રાત માંડવામાં ખાલી ફેરા, 4 ફેરામાં દી ઉગતો હતો. નકર 4 જ વાર ખેતરપાળને અંગૂઠો અડાડવાનો હોય. એ અંગૂઠો ચૂંચે. આ ખેતરપાળ આવ્યો ક્યાંથી યાર? કેતા હોય તો વાર્તા માંડું. લંકાનો એ વખતની માથે રાજા, એની ઘેરે દીકરીનો જન્મ થયો અને બ્રહ્માજી જાય એમ કહેવાય વિધાતા ખુદ એના લેખ લખીને જ્યાં પાછા ફરે. અને રાજાએ અટકાયા કે હે બ્રહ્માજી, શું મારી દીકરીના લેખ લખ્યા? ત્યારે કીધું કે મહારાજ માફ કરજો, એના જે લેખ છે એ મારાથી લખાઈ ગયા છે, હવે એમાં કઈ ફેરફાર ન થાય. એની વિધિમાં હતું એ જ લખાણું છે. તક શું લખ્યું? તમારા મકાનમાં જે સફાઈ કામદારો છે એની ઘેરે જે 1 વર્ષનો દીકરો થયો છે એ દીકરા હારે તમારી દીકરીના લગ્ન થશે. લંકાનો રાજા બ્રહ્માજી કીધું ગયા. બ્રહ્માજીને એટલું કીધું કે સાંભળી લે બ્રહ્માજી, લેખની માથે મેખ ન મારું ને તો હું લંકાનો રાજા ન કહેવાઉં. હુકમ કરી દીધો, જાવ એ છોકરાને એના પરિવારને કાપીને દરિયામાં ફેંકી ગયો. ઓલા માણસો જ્યાં કે આપણે બાળક્યા લેવી, રાજાએ કીધું પણ આનો એક અંગૂઠો કાપી લ્યો અને દરિયાને સામે કાંઠે લંકાથી આટી મારીને ઘોઘા મૂકી ગયા. લ્યો તમે ફિલ્મ જોયો છે લંકાની લાડીને ઘોઘાનો વર. સમય જતા છોકરો મોટો થયો. અહીંયા તો ખબર નહોતી આ કોણ છે. સારા પરિવારને મળ્યા, એની સાથે કામકાજમાં લાગ્યા. બાળક છે એ મોટો થયો, બરોબર એમ કહેવાય કે 17-18 વર્ષનો થયો અને રાજાને કઈ સંતાન નહીં. અને આ બાળક એને ગમી ગયો, એને દત્તક લીધો અને એવો તેજસ્વી માણસ બન્યો સાહેબ. 10 દિશામાં યુવાનના વખાણ મળ્યા થવા. એ વખાણ લંકા પહોંચ્યા અને લંકાના માલિકને થયું, લંકાના રાજાને થયું કે આને વિધિના કીધા હતા ને ઠેઠ એનો ઘોઘા લગ્ન કરું અને પછી બ્રહ્માને કહું જોઈ લે. લગ્ન થઈ ગયા. અને બ્રહ્માને કીધું લ્યો તમારા લેખની માથે મેઘ. બ્રહ્મા કીધું તારી તાકાત નથી કે મારા લેખની માથે મેઘ મારી. એનું મોજા કાઢ. ઓલાને બોલાવ્યા માણસોને કે બ્રહ્માને કહો તમે કટકા કરીને નાખી દેતા હતા કે માલિક માફ કરજો, અમે એને મારી નહોતો નાખ્યો, અમને એમ છું બાળ હત્યા ત્યાં કરવી. એટલો કેવલ એ તમને પુરાવો દેવા હાટું અંગૂઠો કાપીને તમને દેખાડ્યો હતો, કાલ્યો આ બાળકનો અંગૂઠો, એટલો આ યંધાણ અમે લેતા આવ્યા, અમે એને મારી નાખ્યો. પણ અમે માર્યો નહોતો, ઘોઘા મૂક્યા. બ્રહ્માએ કીધું કાઢ મોજા લ્યો. એ મોજા કાઢ્યા તો અંગૂઠો નહીં.
અને કીધું કે વિધિના કોઈ ફરે નહીં. એટલે આપણે તેદુના હજી અંગૂઠો દેખાડવા હાટું ઈ જ ખેતરપાળ બન્યો. અને એને આપણે ક્ષેત્રપાળ તરીકે બેહાડવો પડે કે મારે અંગૂઠો નહોતો એમાં મારે આ થાવું પડ્યું, તો તમારે અંગૂઠા તો છે ને, મને અડાડો. એટલે વિધિ હું હોય મને ખબર નથી. પછી તમે હાવ હાશી ન માન લેતા. હા, મારું તો બધું આવું હાલતું હોય. નકર ઘણા એમ કહે છે કે માફી માગો, તમે આ ઇતિહાસ લાવ્યા ક્યાંથી? અમારું તો અત્યારે એટલું બધું હાલે છે ને. પછી તો આખે આખી જે ઘટના બની, ઓલી ઉકરડી બની, કતલ થઈ ગઈ બે. પછી ઉકરડીને નોતરવા જ આવી પડે, કારણ કે બહારની છે, લંકાથી આવેલી છે, એને ઘરે ન રખાય. એટલે ઉકરડીને મારી માવું છે એ તરત એક આગલે દી નોતરવા જાય, બીજે દી પરણીને આવે ત્યારે પાસે એને જમાડવા જાય, અને બે સાણા રૂપી લઈ અને એને આડીમાં નાખવામાં આવે. આ બધી વિજ્ઞાન મને ખબર છે, હું કોઈને કહું નહીં. એક વરરાજો ફેરા ફરતો હતો, ગોર બાપા કીધું ઓમ શુભ લગ્ન મંડપ જે વરરાજાના પગ માલી બૂટ મોજા કાઢીને વરરાજાના જમણા પગનો અંગૂઠો ખેતરપાળને અડાડો. અણવર કે ગોર દાદા આલ્યો 100 રૂપિયા તમારો અંગૂઠો અડાડી ગયો. ગોર દાદા કે મારો અંગૂઠો ન હાલે બાપા, વરરાજાનો અંગૂઠો અડાડો પડે. દાદા આલ્યો બીજા 200 પણ મુદ્દો રહેવા ગયો. દાદા કે નહીં ભાઈ વિધિ વિધિ વિધિમાં કાંઈ ભૂલ ન હાલે બાપા. એ કે દાદા આલ્યો 500. ગોર દાદા કે તમને વાંધો શું છે? વાંધો બીજો કાંઈ નથી, અમે વેવાઈને નથી ખબર પડવા દીધી અને તમે ખેતરપાળને ખબર પાડવા માંગો છો. ગોર દાદા તોય કડક નહીં ભાઈ, ચોખવટ કરો. ચોખવટ નહીં, અંગૂઠો જ નથી. એટલે આપણી બધી આ ભાવિક જે વિધિઓ જે છે, આ ભારત વર્ષ જ સાહેબ એક એવો છે કે એની અંદર વેદોક રીતે જો આવા લગ્ન થતા હોય અગ્નિની સાક્ષીએ, તો કેવલ ને કેવલ હિન્દુ સમાજમાં અને ભારત વર્ષમાં થાય છે. આ બધાની દયાથી દેશ વિદેશમાં ફરીએ છીએ, આવી માતાજીઓના દયાથી દેશ પરદેશમાં ફરીએ છીએ. આ દુનિયાનો માણસ કહેવાય ગયો સાહેબ, પથ્થર જેવો મળ્યો છે થાવા. જ્યારે ભારત વર્ષ એક જ એવો છે કે પથ્થરમાં પ્રાણ પૂરીને એની પ્રતિષ્ઠા કરી શકતો હોય તો ભારત વર્ષ કરી શકે. મારા તમારા દેશનો માણસ એક લાકડાનું ખીજડાના લાકડાનું ફળું બનાવી અને મારા દેશનો રાવળદેવ એની સામે બે દાંડી મારે ને સાહેબ, તેથી જો મઠને કોઈ ગાંચતા કરી શકતું હોય તો એ ભારત વર્ષ જ કરી શકે. અને એ ભારત વર્ષ એ જીસાવ સુવાલો નથી યારા જોયા ભારતે કાયર દે. ભારતે કાયર દે. આવી જાય ભાઈ, વરરાજા પધારો. ભારતે કાયર દે. તેગધારી ત્રિશૂળધારી મારો ચક્રધારી વાસુદેવ ધીંગાણા ગોપલ લીધા છે, ગીતાના પાઠ લીધા છે. ધીંગાણા ધૂપ લીધા છે, ગીતાના પાઠ લીધા છે. એટલે આપણા ભાવનગરના દીવાન પ્રભાશંકર પટણી દાદા અને
કૃષ્ણકુમારસિંહજીના ભાઈ એના દીકરા નાના શિવા બાપા એ અમારા 10 વર્ષ ત્યાં ધારાસભ્ય રહેલા. મારા પિતાએ વાત કરેલી એટલે મને યાદ છે સાહેબ. શિવા બાપા 10 વર્ષ અમારા વિસ્તારના ત્યારે ધારાસભ્ય રહેલા અને સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર એની સ્થાપના કૃષ્ણકુમારસિંહજીએ કરેલી અને કીધેલું તમારે અમને કર નથી દેવાનો, તમારા લાણા બેંકમાં જમા થવા જોવે, તમારા ખાતા પડવા જોવે. જે અત્યારે નરેન્દ્ર સાહેબ મોદી જે બધાના ખાતા કરીને હવના ધન હવ પાસે રાખો જે કરવાની વાત આવી ને એ આજથી 125 વર્ષ પહેલા કૃષ્ણકુમારસિંહજીએ ભાવેણાના લાડલા એ કરી નાખ્યું હતું સાહેબ. પણ એક જ કવિતા માલજો જન્મની અંદર પેશ કરી હું દુઃખમાં ભાગ્યો થા. આ સંતભાઈ ભાગ્યો થા રે કોઈના દુઃખમાં ભાગ્યો થા. બની શકે તો શાંતિ થાપું નહીતર ઉનાના હુડે નાવ બતાવો ઉપાય કોઈ એવો, આવું દુઃખે ભાગ્યા જેવો બતાવો ઉપાય કોઈ એવો, આવું દુઃખે ભાગ્યા જેવો. બનો તો બનેવો સુદામાને માધવા દેવો, મિત્ર બનો તો બનેવો સુદામાને માધવા દેવો, મિત્ર બનો તો બનેવો. સુવાળો નથી આ રાજ્યો આ ભારતે કાયર દેવ. કહેવાનો મતલબ કે આપણા વરઘોડિયાને દેવ સાથે સરખાવવામાં આવ્યા છે. મૂળ પાછો વાત ઉપર આવું. તમારી પાસેથી 2 મિનિટ હવે લેવી છે એટલે મારી કલાક પૂરી થાય. એટલે કઈ કલાક વધારવા ના આવ્યો હું તો સવાર સુધી બોલું, મારે ક્યાં કઈ પેટ્રોલ બળે છે. પણ બને એટલો થોડોક પ્રોગ્રામ વહેલો થાય પૂરો, કારણ કે તમે આખા દિવસથી 5 વાગ્યાના અને મેં ખાસ કરીને અમારા વરરાજા અહીંયા બેઠા છે એટલે વહેલું આપણે પૂરું કરશું. હા બરાબર છે. ગામ ધારે કરી શકે વાત છે આ વિધિ. પણ જે પરિવારમાંથી ઈર્ષા વહી જશે, જે સમાજમાંથી ઈર્ષા વહી જશે અને ઈર્ષા જશે તો સામૂહિક ભાવ પ્રગટ થશે. એ ઘડીક છોકરાઓ રહેવા ગયો, ઘડીક રહેવા મારા દીકરા પીડાઈ નથી વીણી એકતા તો રળશો ક્યારે? ઝડપ હોવી જોઈએ, પીડાઈ લેવાયમાં શું. મૂળ વાત મારે જે વાત કહેવી છે એ વાત ગુજરી ન જાય એ માટે. અને પછી એકાદું મારે ગીતે ગાવાનું છે. રાજા વાઘજાળી તો જવો માયો આયર તમારા ગીત ગાય, હા કલાકારો તમારા ગીત ગાય, તમે જોવો તો ખરા. હવે બાયું તો ક્યાંય ગીત ગાચ્યું નથી, એની પાસે ટેમ જ નથી. કોકના બાપની કરવી કે ગીત ગાવા. અને બાયુએ નક્કી કર્યું મુશી વાળા ગાવાનું ચાલુ કર્યું તો આપણે શું ગાવા. ના ગાય છે હજી પણ ગીત પકડી રાખજો મારી માવું.
અને યુવાન દીકરીઓને કહું કે હજી મોટી ઉંમરની માવું બેઠી હોય ને તો તમારા મોબાઈલમાં હવે વ્યવસ્થા થઈ ગઈ અને રેકોર્ડિંગ કરી લેજો. જેમ સાચું હોનું નહીં મળે ને એ બધી જૂના ગીત નહીં મળે બાપ. જૂના ગીત વયા જાય, જૂના ભજનો વયા જાય, તેથી માનજો કે તમારા સંસ્કાર વિદાય લઈ લેશે. અત્યારે જે ફેશનના ગીત અમુક માવું લાવ્યું છે, આપણે એમ થાય કે આ ગીત કરતા તો વરરાજાને બબે ઢીકા માર લેતો તો હાલ. જૂઠ બોલે માંડવા ડોલે, આમી સાસરીએ જવાના, આમી 500 પારી ખાવાના, સુટકી ખાવ ને મારા બાપનું હું જાય. આ ગીત છે ભૂહાડીઓ છે. પરિવારમાંથી ઈર્ષા જાય, ભાવ પ્રગટ થાય. ઈર્ષા હોય તો કેવું થાય એ હું તમને વાત કરું. એક ગામ, એ ગામમાં એક ભાભો, ભાભો એટલે ડોશી હોય જ, પણ મયુર પરવીણસિંહ, પરવીણસિંહ ની મૂછું જોઉં ને તો મને થાય ભાઈ ભાઈ હકીકત છે, આપણી ઓળખાણ છે. આ મૂછું પાકિસ્તાન વાળા ફાળી ગયા ત્યાં હમણાં હથિયાર રેઠા મૂકી દે, તમારી ગાના ગોધા કાંઈ બાજુ નથી. અને એક વાર પ્રોગ્રામ મારો ક્યાં હતા પરવીણ છે આપણે જાયારામ બાપા ઉસરડમાં મેં રાતે 2:30 વાગે પરવીણસિંહને અને દિગુભાને બેયને ઊભા કર્યા અને કેમેરા વાળાને કીધું કે આ બેયને એકલા મોઢા ને એકલી મૂછું સ્ક્રીન ઉપર આવવી જોવે. આ મૂછુંનો જમાનો આવશે. તેથી જ 3:30 વાગે એર ટ્રાય થઈ. શું કહેવાય ને, આ ઈવડી તમને બધાને ખબર હશે, પછી મારે મોઢે હું કામ બોલાવો. ટૂંકમાં પાકિસ્તાનની અંદર પ્લેન જીકી દીધું. એનું નામ શું હતું? અભિનંદનની મૂછું એવી. તે સવારમાં જ છાપામાં અભિનંદનની મૂછું આવી, ટીવીમાં બધે. હું બધું બોલું પણ બધું થાય જ છે, હું પણ કહું નહીં કોઈ. બોલો કેટલા મારા પરસા છે, બોલો. ફ્રેન્ક દાંત કાઢો ને યાર. ઘણા તો દાંત કાઢવામાં સંકોચ છે, એમ કે નાના લાગશો આપણે. આમ કરે ભોંસકલી જેવા, ભોંસકલી ને ટેવ હોય ધૂળ મામા ચા છૂટી મરી જાય, રહેવા દે ને. એ ભોંસકલી થાય તેદી કરી ગયા. ઘણા નથી કામ ધંધો ન કરવો તો શું કે અજગર કરે ને સાકરી, પંછી કરે ને કાજ, હાથી ને મોણ ને અજગર ને આહાર મારો નાદ દે. એ અજગર થા તેદી ન કરતો, અત્યારે માણસના પેટ નો થયો છે. એ અજગર નો હાથી હાટું છે, એને કીડીને કણ ને અજગર ને આહાર, એ કીડી થા તેદી ન કરતો. લુકેશ અત્યારે કીડિયારું તારે પૂરવાની છે ગાંડા. હાથીને આહાર તારે દેવાનો છે, અજગરને આહાર તારે દેવાનો છે. ઈશ્વરે એટલે તને માણસ બનાવીને ધરતીમાં મોકલ્યો છે. રાકા કાંઈ ન થઈ શકે ને. ફલાણા ભાઈ મારું એટલું બધું ખરાબ કર્યું, કોઈના બાપની તાકાત નથી તારું કોઈ ખરાબ કરી શકે. તમારામાં પાવર હોવો જોઈએ. આ નથી ચૂંટણીમાં ફલાણાનો એટલો સમાજ છે જીતી જાય. આ મોદી સાહેબનો કેટલો સમાજ છે? રાજકોટને જીતાડીને મોકલવા પડ્યા ને, અત્યારે કાશી જીતાડીને મોકલે સાહેબ. વગાડ્યો કે દેશમાં ડંકો, અરે વિશ્વમાં ડંકો વગાડ્યો. અને એમાંય આ 22 તારીખે રામજી મંદિરની અયોધ્યાની અંદર ધજા ફરકવાની છે. તાકાત તો જુઓ માણસમાં. ક્યાં વડનગરમાં જન્મેલો એક ચાની રેકડીમાં પિતાજી હારે નોકરી કરનારો માણસ, કામ કરનારો માણસ. હું વડનગર ગયો છું 10 વાર. સ્ટેચ્યુ મૂક્યું ત્યાં, ખાખી સડી પહેરેલી હાથમાં કીટલી લઈને, બાળ મોદીનું. સંસ્કાર હશે તો તકલીફ નહીં પડે. સાંભળજો, આ બાદશાહ જે હતા અકબર ને એનો છોકરાનું નામ શું જે હતું, અકબરનો છોકરાનું નામ શું સાહેબ?
સલીમ. સલીમના છોકરાનું નામ હું? આપણે નામ અહીંયા નહીં રાખવાના. રામના દીકરાનું નામ હું? એના દીકરાનું નામ હું? મારો બાપ જાણે. હમ સબ હિન્દુ એક હે, ગુંદીને ગાંઠિયા ખાવામાં. આ કયું ફિલ્મનું નામ હે? ગીતાના પેલા જેનું નામ હું? પુષ્પા. હમણાં હોસ્પિટલમાં છોકરો જન્મો ને એ સીધો જન્મતા વેદ સીધો બોલ્યો ઝુકેગા નહીં ચાલા. જન્મતા વેદ બોલ્યો. બોલો અસર તો જુઓ, અસર તો જુઓ. અરે પછી સંશોધન કર્યું, ડોક્ટર તો બઠિયા કાન કરી જો જન્મતા વેદ બાળક બોલે જ નહીં. રડે તો જ હારો લાગે, રડવો જ જોવે. ન રડે તો ઊંધો રાખીને રડાવવામાં આવે થાપા મારી મારી. હા વગેરે દાંત કાઢવું સારી જ વાત છે, પણ જન્મ ત્યાં દાંત કાઢે તો હું એનું ગામ મૂકીને ડોહ્યું ઉયું જાય કે આ કોણ આવ્યો ભૂતના પેટનો. રાવળદેવ ડાક વગાડી ગયો તૂટી જાય તો એ કારણ ન જાય. આવી રીતે જીવતું ગળી ગયું હોય ઘરમાં તો. નહીં જે સમય જે સારું લાગતું એ જ લાગે. આ વરરાજા એ ચારા કપડા પહેરે હારા લાગે, 3 દી પછી આવી રીતે પહેરીને નીકળે લ્યો ન કે સારું લાગે યાર. જે વસ્તુ જયારે હારી લાગતી ત્યારે લાગે. હારો ભોવો કોઈક ધૂણતો હોય ને હારો ડાકની હાણી એવી નીકળતી હોય મોઢા માલીને ડાકે એવી રીતે લાગતું હોય તો ઓલાને ધૂણે લાગે. આવે એકલું એકલું કરતું હોય તો ખમા આપણે ઓટો છો લાગે, આને ઉડાવી ગયો ઘડી જેઠો. આજે આ ખેતરમાં આપણે બેઠા છે, તમે હામાં બેઠા છો, આ રીતનો પ્રસંગ છે, અહીંયા હું બોલું છું થારો લાગુ. આ કાલ કોઈ નો એકલો મંડાવ જન્મને અંદર પેચ કરી કામ તો માયા નાટા વી જાય. એકલો ગાય જ છે એકલો. જવા ગયો ને બધી વાત. પાપો ને ડોશી પાવન ડોશી એમ કે બહુ સરસ વાત છે. બે ને આખી જિંદગી તરવકરમાં કાઢી નાખી છે. જો મિત્રો સમજણ એટલી જ છે કે આપણને એનો ખબર નથી. એ વસ્તુ તમને ખોટી લાગે છે. દુનિયામાં એક પણ શબ્દ ખોટો નથી. જેને ગુજરાતી આવડતું જ નથી, હિન્દી જ કેવલ આવડે છે, ગુજરાતી ભાષાની ઠામુક એને ખબર જ નથી. અને એક વ્યક્તિ એવી છે કે એને કેવલ ગુજરાતી જ આવડે છે, હિન્દી ભાષાની ખબર નથી. અને પછી એમ કે એ કિતના હે, એટલે ગુજરાતી શું કહેવાનું? 2. અને હિન્દી ભાષી કે નહીં 2 નહીં હે 2 હે, બસ ડખા છે. સમજાઈ ગયું બે માણસને બધા? બસ સમજવાની કોશિશ કરજો, ઈર્ષા મૂકી દેજો, નહીતર આ ભાભોન આ ડોશીનું જેવું છું એવું આપણું થાય. હવે આગળ વાત કરું. બે ઈર્ષાના પેટના ડોશી ભાભો. ડોશી હારું લુગડું પહેરતા હતા, હું ચચક મચક ઉપલ્યા, અને ભાભો હરખી મૂછ ઓળાવીને માથું ઓળાતા ડોશી કે કઈ બાજુ પટિયા પાડ્યા. આમાં આખી જિંદગી કાઢી નાખી. બે ભગવાનની દયાથી દેવના ચક્કર જેવો દીકરો છો, પણ એ છોકરો તો એનો જ. એ બેયના માથા ભાંગે એવો છો. જા નાળિયેર જાય ન્યાલી ઠપ દીને પાછું આવે. 55 વર્ષનો દીકરો, 81 વર્ષના બે. બરાબર છે ને ઉંમરમાં? આમાં ઘણી વાર જોવું પડે. પચીસ વર્ષ દીકરાનો જન્મ થયો હોય એટલે દીકરો 55 વર્ષનો થઈ ગયો. કેમ ભાઈ? અને 26 વર્ષનો દીકરો, 26 વર્ષની ઉંમરે દીકરાનો જન્મ થયો છે, એ 55 વર્ષનો થયો છે, અને આવડા 81 વર્ષે પહોંચ્યા છે. શું ફરક છે લ્યો ભાઈ આમાં? અને હું ભણતો આલ્ફેડમાં હજી પૂછ્યો, ગણિતમાં મારી જેટલો કોઈ આગળ હતો જ નહીં, પણ હું ભણ્યો નહીં સાહેબ.
ભણ્યો હોત તો હું ટનાટન કંડક્ટર હોત, અરે કદાચ કલેક્ટર હોત. હા પણ મેં ભણાવ્યા એમાં 3-4 થયા હોય ડેપ્યુટી કલેક્ટર, અત્યારે 4 તો ડીવાયએસપી થયા છે મારી સ્કૂલમાંથી. જીપીએસસી કરીને ગયા છે, તો હું ન થયો એમ કહું તો મને કોઈ દુનિયા ઓળખતી ન હોત. તો તૈણે હરખ્યા, ભાભો, ડોશી અને દીકરો. એક ગઈને ઘરે મહેમાન આવ્યા ને, છોકરો પણ ઘડીક મહેમાનના ખંભે સડી જાય, એને ખંભે હેડાલું છે, મહેમાનને ખંભે, મહેમાનને હુક સડે કરે કરી ફેર્યા. પાછો મહેમાનના ખિસ્સા જે લુકા છે, ખીચામાં કાંઈ નથી. એના બાપા એમ કે છોકરા હેઠો બે નચી બેવાનું કીધું ને, તમે તો કોઈ રૂપિયો નથી આપતા, મહેમાન હોય તો આપે. રૂપિયો ગયો, મહેમાન પાસે ખરેખર રૂપિયો છૂટો નહીં, કરી પછી આપું બેટા, પછી આપું. તા તો ખાટલાની હેઠે ગળી ગયો, ઊંધો હોય ને મહેમાનને પગ ઠેરાઈને ગીજી ગીજી ગીજી. પછી મહેમાને કીધું માનતા નો લાગે, હા કે આ છોકરો માનતા નો લાગે, કે તમને કેમ ખબર પડી, તમારું નથી માનતો એટલે કહો. એવો છોકરો આ 55 વર્ષનો છોકરો એવો, એના બાપાથી ભૂલથી પાણી નો મગાય, એના બાપા એમ કે બેટા પાણી લાવજે, પાણી બેઠા બેઠા પીવું છું તો પલનાવો તો ને, તે બાપા લઈ લે તો રહેવા દે બેટા, લે હું લઈ લો. પણ 81 પહોંચ્યા, સતબુદ્ધિ આવી એટલે એમ થયું ચાલુ કાંઈ નહીં, હાલો હવે સ્યાલી જાતિ જિંદગી જો ભગવાન શિવનું ભજન કરી લઈ અને મહાદેવ જો પ્રસન્ન થઈ જાય તો જાતિ વેળા આપણી પાછી વળે. ત્રણેય ગયા જંગલમાં, બેહી ગયા માળા લઈ, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. માં પાર્વતીએ ભોળાનાથને કીધું પ્રભુ આ જાતિ જિંદગીએ બેઠા છે, આને કંઈક વરદાન આપો. એટલે મહાદેવે કીધું કે એ લાયક નથી, એ ઈર્ષાના ઘર છે. હે દેવી, જ્યાં સુધી જેનામાં ઈર્ષા ન જાય ત્યાં સુધી મારી કૃપા ચાલુ ન થાય. તો શિવની કૃપા ન થાય તો શક્તિની કૃપા કઈ રીતે થઈ શકે? ઈર્ષા કરી નાખજો, કોકનું હારું જોઈને અંદર ટાઢેક લાવજો. માં ભગવતીએ કીધું ના પ્રભુ તમારે વરદાન દેવા નથી, પ્રસન્ન નથી થવું એમ કહો ને, તક તો દેવી હાલો મારી હારે આપણે બે જઈએ. શિવ અને શક્તિ બે આવ્યા. આ જે જગ્યાએ ઓમ નમઃ શિવાય તપ કરતા હતા અને ભગવાન શિવ બોલ્યા માંગ લે બેટા. આ વેમીના પેટના હતા. ભોળાનાથ હાશે, કોણ તમે? હું ભોળાનાથ, આ માતાજી. આ શુક્લા છે મજાક કરવા આવ્યું? શેષ નારાયણ તો ન્યા અડવાઈ ગયો. ભોળાનાથ કે અડચો ને તારો બાપ કડી છે ઉપડી જાય તું, એ ઓરિજિનલ જ છે. ન્યા અડવાઈ ગયો ભોળાનાથ છે. ઓહો છે તો પ્રભુ. હા પ્રભુ. સાંભળો ભાઈ તમે ત્રણેય, અહીંયા બહુ સરસ એક નામ આવ્યું છે, ભરતભાઈ ડાંગર કરદેજ, એમના તરફથી 2101 રૂપિયા આવે છે. અને અમારે વિનાભાઈ કોતર કિરણ રોડલાઇસ કરદેજ, એમના તરફથી પણ આ સમૂહ લગ્નમાં 2101 રૂપિયા આવે છે. જોરદાર તાળીના ગળાથી બંને મિત્રોને વધાવો. હું આપી દઉં લ્યો, આ જે હોય હશે તો ખરા જ, આમાં આ લઈ લો. અમારા તમામ કલાકારો વતી મારા બાપ આવ્યા છે, તો વિનાભાઈ આપે એટલે અમારી ફરજ પડી જાય ભાઈ, એના ગામમાં આવ્યા છે. ભોળાનાથે કીધું કે હવે તમે એવી પરિસ્થિતિમાં છો, ત્રણેય માગી નહીં શકો, પણ ત્રણેયને એક એક વરદાન આપું છું. જ્યારે વિચાર કરી, મીટિંગ કરી, નિરાચે માગજો જાઓ. તમારી પાસે 3 વરદાન પેક પડ્યા છે. ભોળાનાથ હવે ત્રણેય જો ભેગા થઈ અને હંપથી ઈર્ષાને કાઢીને હંપથી જો ત્રણેય માગે, એક વડાપ્રધાન થઈ જાય, એક મુખ્યમંત્રી થઈ જાય અને એક રાષ્ટ્રપતિ થઈ જાય, બાપુ વાહ વધે હું. નહીતર એક અમેરિકાનો પ્રેસિડેન્ટ બની જાય. હંપ નતો એટલે ઓલા ભાભે કીધું ડોશીને લે હું અખતતો આવું, અને ભાભો સટકી ગયો. આવ્યો ગામમાં આટો માર્યો, હું માગું. પાછું ભાભાને વિચાર આવ્યો, પીપળાનો વૃક્ષ નીચે આવ્યા ને તો
એ વૃક્ષ પવિત્ર કહેવાય. એટલે વિચાર આવ્યો કે હું બધું માગી લઉં, પણ સૌ તો 81 વર્ષનો ભોગવવાનો કેટલો? 20 વર્ષ વધી હોય 100 વર્ષ ટના ટન જીવું તોય 20. એની કરતા આયુષ માગી લઉં. હા ને ભગવાનને કીધું કે હે મહાદેવ, હે ભોળિયાનાથ, હું 18 વર્ષનો યુવાન બની જાઉં અને મારી જેવો દુનિયામાં કોઈ રૂપાળો ન હોય. હવે ભગવાનને ખાલી આંકડો જ ફેરવાનો હતો, એકડો વાહે હતો એને મરી મૂકી દીધો. 81 હતા, સીધા 18. આને જ ભાગ્ય કહેવાય, આંકડા ફરી જાય ફટતે. થતો સડાપદીન 18 વર્ષનો, હજી મૂછનો દોરો ફૂટેલો નહીં. હા, અને ભગવાન રૂપ આપે એમાં હું ઘટે. ગામના ગોથું ખાઈ ગયા, આ બાબા માલી બાબો કેમ થઈ ગયો? ભૂત સમજીને ગામ ભાગી ગયું કે એ આપણો ઓરિજિનલ બાબો નહોતો, કોઈ બાબાના રૂપમાં કોક આવ્યો હતો, બહુ રૂપી છે. ઈ જ્યાં ઉભો થયો, ગામ ખાલી, ગામ એટલે હવન ઘીરે વ્યા ગયા. એમાં રાજા ન્યાલી નીકળ્યા અને આવા યુવાનને જોયો. એને જ ખબર નહોતી કે આ ટ્રાન્સફર થયો છે. એને તો યુવાન તેજસ્વી છોકરો જોયો, કરે વાહ છોકરા, નજર ચોટી ગઈ રાજાની. ભાઈ ભાઈ છોકરા કયું ગામ? ત્યાં તો મળ્યો દૂધનો દીકરો ખોટું બોલવા. મારે ક્યાં ગામ છે? નાનપણમાં માવતર મરી ગયા, લખતો હજી અહીંયા પહોંચ્યો છો. કે તારે કોઈ માવતર નથી? ના રે ના. ક્યાં જાઉં? એ ક્યાં ખબર છે? તાક તો મારો દીકરો થવું. અરે બાપુ તમે થોડા કે ના ના, આજથી તું મારો દીકરો, મારો યુવરાજ તું. બેસી જા બગીમાં. તો બગીમાં બેસી ગયો. ગામના બારીઓમાંથી જોયું, આ લે બાપો ગયો. યુવરાજ થાપી દીધો, બાજુમાં સિંહાસન આપી દીધું. હાજ પડવા આવી, બપોર વટી ગયા, રોંઢો થઈ ગયો. ડોશીએ કીધું તારો દાદો ગયો ક્યાં, તારો બાપ હાલ ગોતવા જાય. મા દીકરો બે આવ્યા ગામમાં, પૂછ્યો તાર દાદાને ભાડ્યા થાય, અહીંયા ઉભા થા, આવું થયું, અને રાજા લઈ ગયા. ડોશી રાજની કચેરીમાં આવ્યા. ના તો કચેરી એકડે ઠાઠ ભરેલી, અને ડોશીને જોઈ ગયો બોલો, આવ્યો જૂનો મુદ્દો વાહો વાહ. હવે ડોશીએ 18 વર્ષના તો જોયા ન હોય, એને તો 28 વર્ષના જોયા હતા. છોકરા તારો બાપ દેખાય કે નહીં આમાં ક્યાંક? જો ને ઓલો ઉતાવળો થઈ ગયો કે આગળ ઓળખી જાય ને રાજાને કહી દે. રાજાને મેં એવું કીધું મારું કોઈ નથી, અને આગળ રેશનિંગ કાર્ડ લઈને આવશે. એ ન્યાલી મળ્યો ઈશારા કરવા, બેસી જા, બેઠી બેસી જા. ડોશી કે છોકરા માઇન નો માઇન, ઓલો જમાનલો બેઠો નહીં, લખણ તારા બાપ જેવા છે. લખડે ઓળખાડો, ગમે ત્યાં જાય ને લખણ મારી નાખે છે. ઓલો ઉતાવળો બાબો થઈ ગયો. છોકરાને વાત કરીને કે આ ઓળખી, હેઠી બેસ પછી મળીએ. એ ન્યા હું કરે, હેઠા આવા, વરદાન નો ખતરો કરી ગયો મારો રોયો, અહીં હેઠા આવા. અને એને હુકમ કર્યો ન્યાની કે ઓલી ગાંડી લાગે છે, કારણ કે કુંવર રાજાના યુવરાજ, જાવ પાગલ ને બહાર મૂક્યા હો. એ પાગલ નથી ને, હાસુ કહું છો, હલવાઈ જાય આ ઘડીએ. તું હજી ઓળખતો નથી, મારે વરદાન તારી માને બાકી છે. તા તો ઓલા રાતના માણસો એને તગડીને બહાર મૂકી ગયા. હન ડોશી પીપળાના ઝાડ હેઠે આવીને કીધું, હે મારા નાથ, મારી પાસે વરદાન છે, ઈ ઓલો ગધેડો થઈ જાય. આ ગધેડાની ઉત્પત્તિ હતી જ નહીં, તેદી પ્રથમ થઈ. ઓલો જ્યાં રાજગાદીએ યુવરાજ તરીકે બેઠો તો તરત ગધેડો. અને રાજાએ કીધું કે આ સળોતર લાગે છે, મારો આને. એ ફડાકા બોલાવ્યા ને ઊભી બજારે નીકળ્યો. તેદુ ન બોલે, ડોશી ડોશી ડોશી. બે જ વાહન એવા છે, ધોળે ગતિ લે એટલે બોલ્યા વગર ન રહે. એક ટ્રેન અને બીજો ગધેશ. ઉપડે જાય ડોશી. દીકરાએ પકડી લીધા. પપ્પા એ દીકરા દીકરા ડોશી. બસ પપ્પા પાપા પાપા કહેતે હે. એ ગીતે દી લખાણું.
કેટલી મને ખબર છે, હું કોઈને કહું નહીં સાહેબ. દીકરાને થયું કે હું બધું માગી શકું, પણ મારા પિતાજી ગધેડાના રૂપમાં હોય તો મારે માગી માગીને શું માગવું. છેલ્લું વચન વરદાન દીકરા પાસે બાકી હતું અને દીકરાએ ભગવાનને કીધું કે હે મારા નાથ, મારે કાંઈ નથી જોતું. સાહેબ, ગમે એવી પરિસ્થિતિ આવે ને જ્યારે દીકરો એટલું જ કહે મારા પિતા હતા એવા ને એવા થઈ જાય. છેલ્લે બાપો હતો એવો ને એવો છો. ત્રણેય વરદાન ઈર્ષામાં ફેલ ગયા. અને ભગવાન શિવ પાર્વતીને કહે છે કે લ્યો દેવી, મારા વરદાન પણ ફેલ ગયા અને એનું જીવન પણ ફેલ ગયું. એનું કારણ ઈર્ષા. બસ ઈર્ષા માલી પર રહીએ અને આવા માઠુડા કામ હોય એની અંદર આહોમ કરીને કૂદીએ. અને એવા જે મારા યુવાનો, એટલે છેલ્લે તમારી ફરમાઈ લઈ લઉં સાહેબ 100%. કોયલ બેઠી આંબલિયાની ડાળ્યા, એ મારો મોરાલિયા બેઠો રે ગઢને કાંગ દે એ માણરા. આ મારા વાલા હે અંતરિયા વિદા, તમે કોયલ ને દે ઉડાડો આપણ દે. રાતે તે રમવાની સર્યા રે એ તારા વીડિયા બહુ હાલે ભાઈ. પોપટ સારખી બોલી પંખી પ્યારા લાગે માણરા. મારા તે વીરની પોપટ
सारखी बोली पंछी प्यारा लागे આપણા જૂના ગીત પ્રભાતના પોરમાં 80 વર્ષની માવું વેલી જાગી જાય ને ત્યારે ધોળ ગાતી હતી લગ્નનો ધોળ સૂરજ ઉગ્યો રે કેવડિયાની ભણગે વાણ ગીતો છે ને એ સંસ્કાર છે કોઈ વૈરાગી વાણી સાંભળી જાય તો 92 લાખ માળવાના ધણી એમ કહેવાય ખોપારીને ઠોકર મારી અને વૈરાગનો રસ્તો રાજા ભરતરી લઈ લે વૈરાગની ભજન લાગી જાય સદગુરુની વાણીનું ભજન લાગી જાય હમણાં જ નહોતું મને ઝીણા ઝીણા નાદ સંભળાય ગુરુજી મારા આવે મારી વાતોમાં નથી જાવું પણ કહેવાય ગયો વૈરાગનું ભજન સાંભળી જાય અને માણા 92 લાખ માળવાની સંપત્તિ એમ કહેવાય કે સિંહાસનનો ત્યાગ કરી અને સંન્યાસનો રસ્તો લઈ લે પણ સાહેબ સાથ ઠોકીને કહો કે એવો સંન્યાસી કોઈ નીકળ્યા હોય અને આમાં આપણી માવું છે આવા લગ્ન હોય અને એમાં આપણી માવું છે આવા જૂના ભાતીગળ ગીત ગાતી હોય અને એ ગીત સાંભળી જાય ને તો સંન્યાસીને પાછું સંસાર માંડવાની ઈચ્છા થઈ જાય એટલી આપણા લગ્ન ગીતોમાં તાકાત છે બાપ હા બીજી વાત કહું દીકરી છે ને અદ્ભુત પાત્ર છે મારા જાની આવો સાંભળે જેના ઘરમાં એની સ્ત્રી સુખી જેના ઘરમાં એની લક્ષ્મી સુખી એ ઘર કોઈ દી ભૂખ્યા ન મરે બાપ કારણ મેં પહેલા કીધું ને કે એનો એક ટૂંકો દાખલો લઈ લો વાત નીકળી છે ત્યારે લગ્નનો પ્રસંગ છે ને આવી વાતો ન કરીએ તો હું તમે નગુણા કહેવાય સાંભળજો આ વાતને 2 જ મિનિટમાં મારે પ્રસંગ પૂરો કરવો છે કારણ કે મેં પાછી અડધો કલાક 2 મિનિટને બદલે અડધો કલાક લઈ લીધી છે માફ કરજો પણ એક દીકરી એક બાપને 6 મહિનાની દીકરી હતી અને માં છે લાંબે ગામત્રે વહી ગયા સાહેબ હું મારા ગામના એક રાવળદેવને પરણાવવા બોટાદ ગયેલો મારા બોરડાના રાવળદેવને બોટાદ જાણ લઈને હું ડ્રાઈવર ત્યારે ગાડીનું મારી આઈસર લઈને હું ગયેલો દાનાભાઈ હાંડિયો રાખતા થઈ રાવળદેવ દાનાભાઈ નામ હતું મને યાદ છે અમે ગાડી લઈને ગોતીએ દાનાભાઈ હાંડિયા ગાડી
બાજુમાં રાવળદેવ ખાલી એક સિંગલ માંડવો રોપેલો અને એક લેમ્પ જગતો હતો. આપણને ખબર ના પડે કે અહીંયા જાન લઈને આવવાનો છે. પૂછતા પૂછતા અમે 2-3 વાર ન્યાલી નીકળી ગયેલા. પાછા એમ કે ના તમે આવ્યા એ બાજુ જ તે. અને મારે એ ભાઈને જ પૂછવાનું. મને કે ભાઈ આ જ ઘર. એક પટેલ ભાઈ હતા ને એની અગાસી પર ઉતારો રાખ્યો. મને યાદ છે અમે 30-35 જણા હતા. જાનિયામાં બધા આવી ગયા 35 જણા. એમને ગણી લીધા. હોટલમાં પી આવ્યા. હોટલના માણસો આવીને જમાડી ગયા. સાહેબ માંડવે ગયો ને આપણે 2-3 બેનું બેઠેલી હોય. મેં મારા ગામની દીકરીઓને મોકલી જાઓ તમે દીકરી પાસે. સાહેબ દીકરી તત્વ વ્યવસ્થા નાની મોટી હોઈ શકે, વિદાય નાની મોટી ન હોઈ શકે, પ્રસંગ નાનો મોટો ન હોઈ શકે. એકની એક દીકરી ટૂંકમાં વાતી કરું. એ દીકરીને મોટી કરી બાપે દાડિયું કરી કરીને. સંસારી માયા છે ને આપણી, આખર તો વળાવી પડે દીકરીને. સારું ઠેકાણું જોઈ અને દીકરીનો સંબંધ કર્યો, લગ્ન લખ્યા. થોડાક દિવસોની વાર હતી. ઝૂંપડામાં બાપ દીકરી બે રહે. વાળું કરી બાપ દીકરી બે બેઠા છે. દીકરીની માથે હાથ મૂક્યો, બેટા કાલ હું શહેરમાં જવાનો છું તારો કરિયાવરનો સામાન લેવા માટે. તારે કઈ મગાવવું છે? હવે આ વાત હવે શરૂ થાય છે. હો સાહેબ પકડી રાખજો આ વાત. આનો શેડો છેલ્લે આવશે. આ વાત ચૂક્યો એ શેડો નહીં સાંભળી શકે. દીકરી કીધું બાપુજી તમે જે લાવો. નહીં બેટા તારી માં હાજર હોત ને તો મારે ચિંતા ના રહે. આ બૈરાવનો વિષય છે બેટા. કાલ તારા કરિયાવરમાં ખામી રહી જાય, મુઠ્ઠી જેવડી નણંદ તને મેણું મારે, તને દુઃખ થાય, પાપ તારા બાપને લાગે. માટે તારે જે બગાવે એ બગાવી લે. બહુ કીધું ને ત્યારે દીકરી એટલું બોલી બાપુજી એક કામ કરજો. બહુ કહો છો તો એક કહું કે મારા માટે વાસણ લાવો ને. કે હા. વાસણ ઉપર નામ લખવું પડે ને. કે હા. એ વાસણ ઉપર ન તમારું નામ લખતા, ન મારા સસરાનું નામ લખતા, ન મારા પતિનું નામ લખતા, મારી એકલીનું નામ લખજો. સમજણો બાપ ગયો. દીકરીનો કરિયાવર આવ્યો. દીકરીની જાન આવી ગઈ. અને આપણે જો જાનનું મોડું થાય ને, હાજ પડી ગઈ હોય, ઝાલર વાગી ગઈ હોય અને ડેલીએ ડાયરો બેઠો હોય ક્યાંક બાપા જાન નથી આવી, 2 જણાને હામા મોકલો. ઈ જાન નથી આવી સમાચાર બાયું સાંભળી જાય માંડવે. જેડી જેડી વાતો થાતી માંડવે પોગે. અને માંડવે આપણી બેઠેલી માવુના કાને વાત અવસરાય ત્યારે માંડવે ગીત ગવાતું હતું. અને ગીતમાં જાન નથી આવી એની ચિંતા વ્યક્ત થાતી. અને કયું ગીત? આજ રે એ પડીને ઝાલર વાગી, આજ રે એ પડીને ઝાલર વાગી, મારી લાડકડી ઘર હોય એવું ખોલડું હોય અને આ ગીત ગવાય ને, ગણે થાપના પાસે દીકરી બેઠી હોય ને એને થાય ઘરે મારી જાન નથી આવી હજી, મારા બાપની આબરૂ તો રહે ને. કોઈ લૂંટારા ભારવટિયા આડા તો નહીં ફર્યા હોય ને. પહેલી વહેલી દીકરી ગળે થાપડા પગે લાગીને એટલું કે હે ગરબા ગળે મારા બાપની લાજ રાખજે. અને દીકરી ત્યારે તો મર્યાદા સાહેબ. દીકરી બધાની નજરું ચૂકવી જજો. ક્યાં ક્યાં ગીત આવશે એક એક કડી માફ કરજો. હવે ઉપડી છે શું કરવાનું યાર. દીકરી છે એ બધાની નજર ચૂકવી અને બાપની માઢ મેડી ઉપર ચડી જાય. પછી જોતી જાય હો કોઈ ભાળતું તો નથી ને મને, મર્યાદા મને કોઈ જોતું તો નથી ને. એમ કરીને જે દહીંમાંથી જાન આવવાની હોય દહીંની આમ અટખુબડી બારી કરી અને પોતાની નજરો લંબાવે. એમાં ઓચિતાની બેનપણી આવી જાય. અને બેનપણી આવીને આમ ચોટક્યો ભરે તા તો હરણી ચમકી જાય એમ ચમકી જાય કે કોણ જોઈ ગયું. તા તો એની બેનપણી હોય ને ખડખડાટ દાંત કાઢીને બે ભેટી જાય. એની બેનપણી મજાક કરે. જાનની રાહ જોશો ને બહુ ઉતાવળી છો. બાપનું ઘર મૂકવાની બહુ ઉતાવળ થઈ છે. કારણ કે બેનપણી છે ને ગમે એ શબ્દ બોલતી હોય ત્યારે માફ કરજો એક આનંદ છે ને. તા તો ઓલી ના પડે. ના 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 હું જાનની રાહ નથી. નહીં નહીં તું જાનની રાહ જોત નહીં. હું જાનની રાહ નથી જોતી.
તો શું જોતી હતી? હવે સાંભળજો સાહેબ, હું મણિયારાની રાહ જોતી હતી. મારું જાનનું ટાણું થઈ ગયું, પણ મારા સુડલા લઈને હજી મણિયારો નથી આવ્યો. પણ મણિયારો કયો? ઊંચી રે એ ચડું ને નીચી ઉતરું એ બાયું. ઊંચી રે એ ચડું ને નીચી ઉતરું બાયું. હું તો જોઉં રે મણિયારા તારી એવી મીઠુડી બોલી વાળો તે મણિયારો તાલ આવડે? ઊંચી રે એ ચડું ને નીચી ઉતરું બધાને સારું વગાડતા આવડે, તાળીઓથી વધારે. સંધુભાઈ તો વર્ષો સુધી અમારા વડીલ ખુદની પદ્મશ્રી ભીખુદાનભાઈ અરે વર્ષોથી સંધુભાઈ સાથ આપે છે. એવા રૂડા સાજિંદાઓ છે. ટૂંકી વાત લાવું બાપ, જાન આવી ગયા, જાન આવે ત્યાં સુધી ગમે એવા ગીતો ગવાતા હોય છે. ફેરા ફરે ત્યાં સુધી પણ ગીતા ગવાતા હોય છે. દીકરીની જાન આવી ગઈ પણ સાંભળજો, આ ખાસ દીકરીઓ સાંભળે આવા. હા હા સાહેબ, જાન આવી જાય ને ત્યાં સુધી હજી બેનપણીઓ હારે દીકરી રમતી હોય, આટા મારતી હોય. અરે જોયો ન હોય વરરાજાને, જોઈને સંબંધ નહોતા થતા. એ બેનપણીઓના ટોળા વચ્ચે આવી ઉતાર આવીને જોઈ જાય. હા, કેવા લાગે છે, કેવા હશે. અંદર ભરોસો હોય, જેવા લાગે એવા. પણ ખોરડું શોભે એવા તો હશે. મારા બાપે મને ગમે ત્યાં દીધી ન હોય છે. હા, ત્યાં સુધી હરતી ફરતી હોય. પણ જેવો વરરાજાનો હામૈયાનો ઢોલ વાગે ને, ઉતારેલી જે વરરાજો માંડવે આવે એ હામૈયાનો ઢોલ વાગે ને, તો હળી કાઠી ગળે થાપના પાસે વહી જાય. અરે આગળ મારે માંડવામાં જવાનો વખત આવશે. સાહેબ, મર્યાદાને પવિત્રતા તો જોઈ લ્યો. દીકરીને કન્યા પધરાવો સાવધાન શબ્દ આવે, જાણે માં આવી હોય એવો ધ્રુજારી આવતી હતી. સાહેબ, મેં જોયું છે. દીકરીને તેડીને માંડવા શું કામ લાવતા થાય? ડગ ન માંડી શકે, એ ઉમરો ન ઓળંગી શકે. પણ જેવો હામૈયાનો ઢોલ વાગે ને, અમારો કવિ દાદ બાપુ લખે છે, એવા ઢોલ રે વાગ્યા ને અહીંયા રે તડુકિયા રે. એવા ઢોલ રે વાગ્યા ને અહીંયા રે તડુકિયા. વરરાજા ન વાગ્યા જા એ નિશાન રે, તો ખૂણામાં ફફડ્યું રે ખૂણું એક કાળજું. ઓલું ખૂણામાં ફફડ્યું રે ખૂણું એક કાળજું. દાદ બાપુના શબ્દો જોજો. પછી 20 વર્ષની દીકરી હોય તો ભલે, 28 વર્ષની દીકરી હોય તો ભલે. બાપુ જ્યાં સુધી બાપના ઘરે હોય ને ત્યારે બાળક જ હોય. ઉંમર ગમે એટલી હોય. પણ કવિ દાદ લખે શું કે, બેલીને પીઠી રે ચડી ત્યાં બાળા પણ ઉતર્યા. એવી પીઠી રે ચડીને બાળા પણ ઉતર્યા.
ખૂણું એક કાળજું એવું ખૂણામાં ફફડ્યું રે ખૂણું એક કાળજું. દીકરીને માંડવામાં લાવે, 4 મંગળ પૂરા થાય ત્યાં સુધી ડાયરો હંતો હોય, બોલતો હોય. પણ બાપ વિદાય પ્રસંગ તો દીકરાના બાપને અસર કરે, એકની દીકરીના બાપને નહીં. દીકરીને ગાડામાં બેહાડી દે. આપણે ગામડામાં જીવ્યા છીએ, જોયું છે. જે બજારમાં ગાડું ત્યારે હાલતું થતું સાહેબ, ત્યારે તમામના રસ્તામાં 18 વર્ષના ડેલી ખડક્યું આવતા હોય, એ ઉઘાડા હોય. અને દરેક સમાજની બાઈઓ ચૂંદડીના ડૂચા મોઢામાં રાખીને ઊભી કરીને કાલ આપણા બજારમાં અહીંયા ધોળી ધોળી રમતી હતી. આજ પારે હું માળું મૂકીને હાલી નીકળ્યું. શું સાહેબ આપણા વિદાય ગીત હતા સાહેબ. ઘણા ગીતો છે, એમાંનું એક ગીત મને બહુ ગમે છે ને 11 વરરાજા માટે હું આ વિદાય ગીત સમસ્ત રાવળ સમાજ વતી આ ગાઉં છું. વિદાય ગીત છે. એવા ડોલરિયા વરરાજા મારી ભૂલ્યું માફ કરજો. દીકરીની બેન પડ્યું, દીકરીની બહેનો ગાડામાં છેલ્લે ઘણા ગીત છે. આદેશ આદેશ સાંભળો, આદેશ દાદાના ખેત, ઘણા બધા વિદાય ગીત. એક આવ્યો તો પરદેશી પોપટો લાવ્યો સુંદડીની જોડ ધુતારો અમને ધૂતી ગયો, ઘણા ગીત. પણ છેલ્લે ઝાપો આવે ને ત્યારે દીકરીઓ રોઈ પડે હો. અને વરરાજાને કહેતી હોય કે વરરાજા અમારથી હચવાણા નો હચવાણા, પણ અમારા બેનને કાઈ ન કહેતા હો. એવા ડોલરિયા વરરાજા મારી ભૂલ્યું માફ કરજો. ભૂલ્યું જો હશે તો અમે ખોળો પાથરી લેશું. એવા ડોલરિયા વરરાજા મારી ભૂલ્યું માફ કરજો. કુટુંબના તમામ મળી લે. છેલ્લે દીકરીનો બાપ મળવા મરદનું ફાડ્યું હોય સાહેબ. એક તલવારના ઝાડ કે 10 ના માથા હેઠા નાખી દેવાની જેનામાં તાકાત હોય એ બજારમાં ઊભો ઊભો રોવે ને તો માસ્ટર સાહેબ યુવાન મર્દ માણસ ઢૂંઢો બહુ લાગે. કોક એમ કે રાકા રોવા હું બેઠો તારી મૂછું લાજે મોઢાની. રૂડો ક્યારે લાગે? આવી કાળજાના કટકા જેવી દીકરીને જેથી બાપ ગામને જાપે વિદાય દેતો હોય ને ત્યારે આંખમાંથી આહુડા મૂછમાં આવીને લીપાઈ જતા હોય અને પાઘડીને સોગે ઉભો ઉભો બાપી આહુડા લૂસતો હોય તેથી બાપી રૂડો બહુ લાગે હો. મરદાનગી આટો લઈ ગઈ હોય બાપ, પણ જયારે દીકરીને મળવાનું આવે ને ત્યારે ધરતીને પૂછી પૂછી ડગલા ભરતો હોય કેમ જાવ મારી દીકરી પાસે. પણ હજી થોડોક બાપ આખો રહે ને તો 2 ડગલા હામાં ભરીને બાપની ડોકે દીકરી વળગી જાય. બે બાજુ બાવડા પકડે મૂકી દે બેટા, તાર બાપાને મૂકી દે દીકરી, તાર બાપુ મૂકી દે. તેથી તમામ તાકાત ભેગી કરીને દીકરીનો બાપ એટલું કે બેટા ડાય થઈને રહેજે મારો બાપ, મોટાના સોરો ડાયા થઈને રહેજો બેટા, દીકરી ડાય થઈને રહેજો. તું કદાચ આવડું કરી જા, બેઘર કર, પણ મારા તો 2 બહુ થઈ જાય બેટા, તારા બાપ ને આબરૂ રાખજે. સારી રીતે દીકરી હવે તું આપજો, હવે રડી ને તો માથું દુખશે, હવે રો તો તારા બાપ ના બેસી જા ગાડામાં. દીકરીને ગાડામાં બેહાડી દીધી છે. ગાડું હાલતું થયું, ગામ આખું વળાવીને પાછું ફર્યું, પણ આ બાપ એકનો એક દીકરી હતી 6 મહિનાનો હતી જ્યારે બાપ એની માં મરી ગયેલી અને આ બાપ માં બનીને દીકરીને મોટી કરી છે. એટલે આ બાપને માના ભાગનું બાપના ભાગની બેયની વિદાય દેવાની હતી. ગાડું હાલતું થયું, બધા પાછા ફરી ગયા. બાપ એક ને એક આંખે જો નજર મટકું નથી મારતો. કેદી દીકરી આવે, કેદી મોઢું જોવું, ત્યારે સમય એવો હતો ને બાલા, કેદી સંદેશા વ્યવહાર નહોતા. જે ગામમાં કાંઈક સારું વળે ઈ ગામમાં પાછા ઉછાળા ભરીને વયા જાય. એકવાર મારી દીકરી મારી હામું જોઈ લે
તો એનું મોઢું જોઈ લો. બાપ નજર હટાવતો નથી. દીકરીએ ઘૂંઘટ લઈ લીધો છે. જાણે રાહુ ચાંદને ગળી ગયો હોય એમ ઘૂંઘટ એને ચાંદ એમ કહેવાય રાહુ જેવો લાગ્યો બાપને. મારી દીકરીનો એકવાર હામું જો દીકરી નહોતી જોતી. હું કામ દીકરીને એમ હતું કે હવે જો મારા બાપ હામું જોઈ અને મારો બાપ રડશે તો મારા બાપને સાનું કોણ રાખશે. પણ હામું નહોતી જોતી ને. હવે અમારો કવિ દાદ લખે છે, બેટા મારે હામું ન જોતો કાંઈ વાંધો નહીં, પણ ગામના પાદરના ઝાડવે તું હિસકીને મોટી થઈ નબી નબી. બાપુ જોયું છે પવન થંભી જાય, ઝાડવા ઝૂકી જાય દીકરી વિદાય લેતી હોય તો. અત્યારે પ્રસંગ લઈને જો પવન થંભી જતો. આજ તો 11 દીકરીઓને વિદાય દેવાની છે બાપ. કવિ દાદ લખે છે, મારે હામું ન જોતો દીકરી મુબારક. આંબલ પીપળ ડાળ બોલાવે, એક વાર હામું જો. આંબલ પીપળ ડાળ બોલાવે. આંબલી પીપળીની વાત આવે તો કીર્તિદાન યાદ આવે. બહુ છે. ભાઈ ગાયું ને ગીત એટલે એની કડી લઈ લો. એવું તો ન ગાય કે કોઈ અમારાથી. એવોલી આંબલી ને પીપળી રે, એવોલી આંબલી ને પીપળી રે, જોશે તારી વાત રે. મળી કરશું અમે ફરિયાદ. એ મારી લાડલી ને ખમ્મા ધણી, મારી દીકરી ને મીઠુડી અમે જોશું તારી. પીપળ ડાળ બોલાવે, એક વાર હામું જો. ડૂબકા દેતી તું જે ધરામાં, આરો અણારો કાળજા કેનો કાટકો મારો. ગાંઠથી છૂટી ગયો કાળજા કેરો કાટકો મારો. ગાંઠથી છૂટી ગયો કાળજા કેરો કાટકો મારો. ગાંઠથી છૂટી દીકરીએ વિદાય લીધી. દીકરી સાસરે ગઈ. જાણીએ છીએ આપણે દીકરીના બીજે ત્રીજે દિવસે એનું આણું પથરાય. કરિયાવર જોવા માટે આડો પાડોની બાયુ સગા સંબંધી આવ્યા છે. એમાં કોઈ ભણેલી દીકરીના હાથમાં વાસણ આવ્યું અને વાસણ ઉપર જોયું તો નથી દીકરીના બાપનું નામ. આ વાત એટલે કે તો થોડોક પાયો પકડી રાખશે એ વાત સુધી પહોંચી શકશે. દીકરીના વાસણ ઉપર, કરિયાવરના વાસણ ઉપર નથી દીકરીના બાપનું નામ, નથી એના પતિનું નામ, નથી એના સસરા. કોઈએ જઈ દીકરીની સાસુને કીધું, બેન કે હા તમારા દીકરાની વહુ રૂડી રૂપાળી છે, અમે જોઈ રાજી થયા. કામે કાજે સારી છે, સંસ્કારી લાગે, મર્યાદાની મૂર્તિ છે, કરિયાવર ખૂબ લાવી છે, એના બાપુએ બહુ આપ્યું છે, પણ અમને એક સમજાતું નથી કે વાસણ ઉપર એનું નામ કેમ છે.
એવું છે બાપા? હા, હમણાં કહો. હવે હાહુડિયું સાંભળે, હવે સાસુ સાંભળે. સાસુને કીધું, ઓરડામાં ગયા હાહુમાં, અહીંયા આવું બેટા, દીકરી મારી પાસે બે ઘડી બથવા લીધી, મારે ખોરડે તારું સ્વાગત બેટા. બે દીથા હું મહેમાન હેમાન નાતી તું પગે લાગી, મને તારા સસરાને પગે લાગી, પણ ઘડીક બેહું છું મારે તારી પાસે. હાય મારો બાપ, ત્રણ દીથા તે અમારા ઘરમાં પગ મૂક્યો, અમારા ઘરમાં આનંદ આનંદ થઈ ગયો બેટા. ચિંતા ન કરતી હો, મને ખબર છે તું નાની હતી તે તારી માનું મોઢું નથી જોયું, પણ હા બેટા, આજથી હું તારી માં હો, તારી સાસુ નહીં. તારી માં શબ્દ કીધું, આજથી હું તારી માં. તો સાહેબ માને મળવાનું બાકી રહી ગયેલું નહીં, કોઠો ઠલવી નાખ્યો દીકરીએ, ધ્રુસકી પડી. બસ બેટા, સારી રીતે દીકરી હજુ આવી બેઠી છું બેટા. બેટા એક વાત પૂછું, કોકને કઈક કેવું હોય ને તો પેલા પોતાના બનાવી લેજો. તમારા પૈડીના દીકરાને કઈક કેવું હોય ને તો બાપ બની નહીં, મિત્ર બની બનાવી લેજો, પછી કહેજો એને. ભગવાન કૃષ્ણ ગીતામાં અર્જુનને કઈક કહેવાનું થાય છે ને ત્યારે અર્જુનને કહે છે કે હે સખા અર્જુન, તું મારો મિત્ર છો, તું મારો સખા છો. દીકરી બનાવી માએ. બેટા તારું સ્વાગત. પણ એક વાત પૂછું બેટા, કયો ની માં, તાર બાપુજી બહુ આપ્યો બેટા, ખૂબ તારા બાપે આપ્યો, તારું ઘર ખાલી કરી નાખ્યું છે, અને જે વસ્તુ મેં નહોતી જોઈ એવી તું લાવી કરિયાવરમાં બેટા. ખૂબ આપ્યું બેટા. કેટલા વાસણ બેટા, એ વાસણ ઉપર તારી એકલીનું નામ કેમ છે? માં કેટલું બોલાય મને ખબર નથી, પણ આપ પૂછો છો તો હું આપને એક વાત પૂછું. પૂછની બેઠી, આ વાસણ હું લાવી કોક દી આપણી ઘરે પ્રસંગ આવશે તો ચૂલા ઉપર ચડશે? હા, ચૂલા ઉપર ચડ્યા પછી એ વાસણની ઉપર મધ ચડશે કે હા? અને મધને સાફ કરવા માટે જગતની બાયુ એની માથે કીચડ ઢળશે કે હા? તો સાંભળી લે માં, મારા બાપના નામ ઉપર, મારા સસરાના નામ ઉપર, મારા પતિના નામ ઉપર જગત કીચડ ફેરવે એ મારથી જોઈ ન હકાય, એટલે મેં મારી એકલીનું નામ લખ્યું છે. આ લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો, કવિ દાદ કે જોતો રહ્યો, કાળજા કેરો ઈનો ઈ માંડવો વળાવીને પાછા આવીએ ને, કવિ દાદ લખે, જાન ગઈ મોજ જાન લઈને, હવે સુનો માંડવડો, જાન ગઈ મોજ જાન લઈને, સુનો માંડવડો, આ લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો. મારા ઘર માલિકો કે ખાતર કાઢ્યું એવું લાગે, હાથ કરતો દોડીને આવતી હતી. એ કવિ દાદ કે જોતો રહ્યો, કાળજા કેરો કાટ. કહેવાનો અર્થ એવો પ્રસંગ, એ લગ્નનો પ્રસંગ, 11 જોડલા ઉપર ભગવતી કાયમ કૃપા કરે, એની માથે દુઃખના વાદળ હોય, દરિયે ધકેલે. હું તો એના આશીર્વાદ લેવા આવ્યો છું, હું તો આયરનો દીકરો છું, કે મારી પાસે આશીર્વાદ ન હોય, પણ હું શુભેચ્છા આપું છું, શુભકામના આપીએ. અને આ જે યુવાનો જે કાર્ય કરી રહ્યા છો, બસ હંપ વધે, વિવેક વધે,
આદર્શ આપે ઈશ્વર અને ભાવ વિભોર થઈ સદાય સમાજના આવા કાર્યો કરતા રહે એવી શુભકામના સાથે મારા શબ્દને વિરામ આપું છું. અસ્તુ. જય શ્રી રામ, જય માતાજી. હાલો હાલો માયાભાઈ પોતાનો વાણી વૈભવ સંકેલે અને પછી એમનું આભાર દર્શન કરવાનું અમારા ભાગે આવે તો બાપ અમે એટલું બધું ભણેલાય નથી કે તમારા વાણી વૈભવને અમે વખાણી શકીએ.